લોકોની આપણે દધિવાહન રાજા પદ્માવતી રાણીની એની કથા આપણે લીધેલી, કે જે આપણે હમણાં મહાવીર સ્વામી જ્યારે વિચરતા હતા, જ્યારે અરિયન કેવડી તરીકે વિચરતા હતા, અને ત્યારે જે રાજાઓએ કે રાજ પરિવારના લોકોએ એમનું પોતાનું કલ્યાણ કર્યું, એની આપણી અલગ અલગ કથાઓ હમણાં લઈ રહ્યા છીએ. તો આ વખતે આપણે એટલે રાજા, રાજ પરિવાર અને બીજા પણ જે લોકો જે પ્રભુ મહાવીર હયાત હતા અને જેમણે પોતાનું આત્મકલ્યાણ કર્યું છે એમની દેશના વગેરે સાંભળીને, તો એમાંથી આજે આપણે જેમ દધિવાહન રાજા હતા, તો એવી જ રીતે ત્યારે મેં કીધું એવી રીતે આ ભારત દેશ ઘણા નાના નાના રાજ્યોમાં વિભાજિત હતું. જે મગધ રાજ્ય એક મોટું રાજ્ય હતું, ત્યાં સૈનિક રાજા હતા, સમ્રાટ કહેવાતા હતા, પણ બીજા નાના નાના રાજા હતા, એમાં આ એક દધિવાહન રાજા હતા. એવી જ રીતે બીજા શતાનિક કરીને રાજા હતા, કૌશાંબી નગરીને, અને એવી રીતે ઉજ્જૈનીના ચંડ પ્રદ્યોત રાજા હતા. તો એની પણ કથા જોશું. પછી સાથે આપણે શાલિભદ્રની, જે બહુ જ ફેમસ છે, ઘણા લોકોને ખબર પણ હશે, એની કથા જોશું. અને એના પછી મૃગાવત, મૈતાર્ય મુનિ. તો આ 3 કથાઓ આજે આપણે જોશું. તો સૌથી પ્રથમ સ્ટાર્ટ કરશું આ શતાનિક રાજા અને એમના પત્ની, એમના જે રાણી હતા પટ્ટરાણી મૃગાવતી. તો એની આપણે કથા સ્ટાર્ટ કરીએ છીએ. બેઉ મહાવીર સ્વામીના અનન્ય ભક્ત હતા. એમના જે પુત્ર ઉદયાન કરીને હતા, ઉદાઈ રાજા, એ પણ ચુસ્ત ધર્મતા જૈન ધર્મી હતા. અને એમના પુત્રી જયંતી, એ પણ એટલા જ મહાવીર સ્વામીના ભક્ત હતા. તો આ જયંતી જે શ્રાવિકા હતા, એ જે આ મૃગાવતીના પુત્રી, એ જ્યારે મહાવીર સ્વામી ત્યાં કૌશાંબી નગરી પધારે છે, ત્યારે એમની સાથે પોતાના માતા પિતા સાથે આ જયંતી શ્રાવિકા જાય છે, એમની દેશના સાંભળે છે. અને એમને ઘણા બધા પ્રશ્ન હોય છે મનમાં, શંકાઓ ન કહેવાય પણ ઘણી વખત આપણે પ્રશ્ન હોય, નોટ એઝ અ શંકા, પણ આપણે કહીએ કે એઝ અ એક ઈગરનેસ, કે આ ચીજ આમ નહીં આમ કેવી રીતે છે. તો એ બધું એમણે જાતે જઈ અને મહાવીર સ્વામીની સાથે પ્રશ્નોત્તરી આખી આવે છે શાસ્ત્રમાં. તો એ બધું એની સાથે કરી એમને સારી રીતે એના જવાબ મળે છે. એ જવાબથી એમની જે શંકાઓ બધી સમાધાન થાય છે. અને પછી એમણે પણ પ્રભુ પાસે પ્રવજ્યા ધારણ કરી અને પોતાનું આત્મકલ્યાણ કરે છે. એટલે બેઝિકલી આ કૌશાંબીનું આખું કુટુંબ એ શું હતું કે મહાવીર સ્વામીનું ભક્ત હતું. હવે ત્યારે તો મહાવીર સ્વામીની દશના પતે છે, ત્યાંથી જાય છે, વિહાર કરે છે. આપણે ખબર છે કે મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન પછી પણ એમણે 30 વર્ષ, એ ટોટલ 72 વર્ષનું એમનું આયુષ્ય હતું. 30 વર્ષ એ ગૃહવાસમાં રહ્યા. માતા પિતાની દેહાંત પછી પણ 2 વર્ષ રહી અને પછી એમણે દીક્ષા ગ્રહણ કરી. એના પછી 12.5 વર્ષ ઉગ્ર સાધના કરી અને પોતાના ઘાતી કર્મો ખપાવી અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત કર્યું. એના પછી બીજા 30 વર્ષ એ કેવળી તરીકે વિચર્યા છે. અને એ કેવળી તરીકે ઘણા રાજગૃહમાં જ ઘણા ચોમાસા કર્યા છે. ઘણા લોકો એમના થકી આત્મકલ્યાણ પામ્યા છે. તો હવે આપણી વાત ચાલે છે આ શતાનિક રાજાની અને મૃગાવતી રાણીની. તો આ શતાનિક રાજાએ એક વખત એક ચિત્ર શાળા તૈયાર કરવાનું એમને થયું, કે આપણે જેમ આર્ટ ગેલેરી કહીએ એવી રીતે ત્યારે ચિત્રશાળા કહેતા હશે. તો એમણે કીધું કે બહુ સુંદર ચિત્રશાળા બનાવું, અને એના માટે he has hired one artist, જેને આપણે કહીએ કે ત્યારે ચિત્રકાર કહીએ. અને એ ચિત્રકાર એટલો હોશિયાર હતો પોતાના કામમાં કે એને એક યક્ષ તરફથી વરદાન મળ્યું હતું કે કોઈ મનુષ્ય કે પશુ કે પંખી એના શરીરનો, એના બોડીનો એક ભાગ, કોઈ એક અંશને પણ તું નિરખે તો ખાલી એટલામાં એ
પશુનું, પક્ષીનું અથવા તો મનુષ્યનું આખું ચિત્ર હુબેહૂબ ડ્રો કરી શકે એવું એને વરદાન હતું. હવે એ ચિત્રકારે એક વખત મહારાણી મૃગાવતીને મળવાનું થયું અને એ તો ખાલી એની પગની પાનીને જુએ છે, કારણ મહારાણી સામે સીધો તો નજર કરીને એક આમન્યા હોય મહારાણીની, તો સીધો તો જોઈ ન શકે, એટલે નીચી નજર હશે એની, તો પગની પાની જુએ છે. પણ હવે એને શું છે, એને વરદાન છે યક્ષનું, કોઈ પણ અંશને તમે જુઓ તો એ વ્યક્તિનું આબેહૂબ એ શું કરે, એનું ચિત્ર આલેખી શકે, ડ્રો કરી શકે. અને એણે મૃગાવતીનું આખું રેખાચિત્ર એ બનાવે છે. શતાનિક રાજા જ્યારે જુએ છે પોતાના રાણીનું, તો પહેલા તો એ બહુ જ ખુશ થાય છે કે કેટલું સુંદર આણે બનાવ્યું છે. પણ પછી આ આબેહૂબમાં એણે જે મહારાણીના થાઈ ઉપર, જાંગ ઉપર એક તલ હોય છે, તો એ પણ ઓટોમેટિક આવી જાય છે, એને તો વરદાન હોય છે. તો એના ઉપરથી આને શતાનિક રાજાને શંકા પડે છે કે આને મારી રાણી સાથે કોઈ આડા સંબંધ તો નથી ને, કેવી રીતે એને ખબર પડે? તો ત્યારે જે બીજા ચિત્રકાર વગેરે, મંત્રી વગેરે હોય છે, એ રાજાને સમજાવે છે કે એ એટલો નિપુણ છે એના કળામાં કે એને યક્ષ તરફથી આવું વરદાન મળ્યું છે કે ખાલી એને પગની પાની જ જોઈ છે રાણીની, પણ એના ઉપરથી એણે આ આખું એનું રેખાચિત્ર કર્યું છે. પણ રાજા કે ને, બધા રાજા એટલે પોતાનું મનમાન્યું કરવા વાળા, એટલે પેલા તો બહુ જ ગુસ્સો થઈ ગયો હોય છે, તો એનો ક્રોધ થોડો તો હળવો પડે છે. હવે રાજાનો હુકમ કર્યો છે એને, એટલે હુકમ શું કર્યો તો એને કે એનો મારી નાખો એને. પણ હવે એટલીસ્ટ કંઈક તો હુકમનું પાલન થવું જોઈએ, એટલે એનો જમણો અંગૂઠો એને કાપી નાખ્યો કે એની સજા તરીકે. હવે ચિત્રકાર તો નિર્દોષ છે, એનું કાંઈ એમાં વાંક નથી, પણ તે છતાં એના કપાળ પર આ ખોટું કલંક ચોટ્યું, એટલે એને પણ ગુસ્સો આવે છે અને કે મારા ઉપર આ ખોટો અન્યાય થયો છે, એટલે શું કરે છે કે હવે હું આ રાજા ઉપર ચોક્કસ એનું વેર વાળીશ. એટલે એ રાણીનું ઓર સુંદર ચિત્ર ડ્રો કરે છે અને બાજુમાં ઉજ્જૈની નગરી હોય છે અને એનો રાજા હોય છે ચંડપ્રદ્યોત. અને એ ચંડપ્રદ્યોત રાજા કામી વિષયાંત તરીકે જાણીતો હોય છે, એટલે એની પાસે એ જઈને બતાવે છે. તો ઓલો તો જોઈને જ એકદમ ઓલું થઈ જાય છે કે શું સુંદર આ સ્ત્રી છે, મને તો આ મારા આમાં શું કહેવાય એના અંતઃપુરમાં જોઈએ. અને ખબર પડે છે કે આ તા બાજુના શતાનિક રાજાની પત્ની છે, તો પણ એ એટલો કામી હોય છે કે શતાનિક રાજા પાસે પોતાનો દૂત મોકલાવે છે અને મૃગાવતી રાણીની માગણી કરે છે કે મને હવે આવી રીતે તો કોઈ કરે, પણ એ હોય છે બહુ બળવાન હોય છે, એટલે પોતાના બળના આના ઉપર જોર ઉપર એ શતાનિક રાજાને મૃગાવતી રાણીની માગણી કરે. ઓબ્વિયસલી શતાનિક રાજા તો એને તિરસ્કારી જ કાઢે કે જ્યાં સુધી પોતે હયાત છે ત્યાં સુધી એ કૌશાંબી નગરી અને મૃગાવતી રાણીનું રક્ષણ કરશે, અને એ પણ કે પૂરી છેલ્લે સુધી હું લડી લઈશ, પણ મારી રાણીને તો હું નહીં જ મોકલાવું. હવે અહીંયા ચંડપ્રદ્યોત રાજા સૈન્ય સાથે અહીંયા કૌશાંબી આવવા નીકળે છે, પણ ત્યારે જ આ અતિસારના લીધે આ શતાનિક રાજા મૃત્યુ પામે છે. હજી તો એ પહોંચ્યો પણ નથી, પણ એના પહેલા આ શું થાય છે, મૃત્યુ પામે છે. હવે અહીંયા આ તો મૃત્યુ પામ્યો કોણ, શતાનિક રાજા. એટલે કૌશાંબી નગરી હોય છે શું થાય છે, રાજા વગરની થઈ જાય છે, કોઈ ત્યાં રાજ્ય હતો નથી, અને આ તો ચંડપ્રદ્યોત ચડી આવે છે. હવે એ વખતે મૃગાવતી રાણીનું જે કુંવર હોય છે રાજકુમાર, એ અત્યંત નાનો હોય છે, બાળકુંવર હોય છે, અને એ કહે છે કે હવે મારા શિયળનું હું કેવી રીતે રક્ષણ કરું? શતાનિક રાજા તો રહ્યો નથી અને કુંવર તો બહુ નાનો છે, પણ
ત્યારે એ થોડું એ પોતે જરાક હોશિયાર હોય છે, એટલે શું કરે છે, એ આ ચંડપ્રદ્યોત રાજાને સંદેશો મોકલાવે છે કે હજી મારો બાળ કુંવર ઘોડિયામાં છે, બહુ જ નાનો છે, તો તમે આ કૌશાંબી ફરતું એક કોટ બનાવી આપો અને બીજા અન્નના ભંડારો આખા ભરી આપો, અને પછી તો હું નિશ્ચિંત થઈ જાઉં બાળ કુંવરની રક્ષા માટે. હમણાં મને ચિંતા છે, તો એવી રીતે તમે કરી આપો, તો પછી હું તમે જે કહેશો એ તમારી આજ્ઞા માનીશ. અને હવે ચંડ પ્રદ્યોત પણ આ દૂત પાસે, ને મારું આ વચન છે, ચંડ પ્રદ્યોત પણ શું કહે છે કે એ સમહાવ માની જાય છે, અને પછી એને એ કૌશાંબી નગરીના આજુબાજુ મજબૂત કોટ દિવાલ ચણાવે છે, અને એ જે કે છે કે ભંડારો વગેરે ભરી દે છે, અને પછી પાછો હવે મૃગાવતી રાણીને સંદેશો મોકલાવે છે કે હવે તમે મારે ત્યાં રાણી થવા માટે આવો. હવે ત્યારે જ બને છે એવું કે મહાવીર સ્વામી ત્યારે જ વિહાર કરતા કરતા પાછા કૌશાંબી નગરી આવે છે. કૌશાંબી નગરી આવે છે, ગામની બહાર ત્યાં એમનું સંવત્સરણ વગેરે રચાય છે. મૃગાવતીને ખબર પડે છે, એટલે મૃગાવતી ત્યાં પ્રભુની દેશના સાંભળવા ગયે છે. જાય છે, આ ચંડપ્રદ્યોત રાજા હોય છે, એ પણ મહાવીર પ્રભુનો ભક્ત હોય છે, એટલે એ પણ દેશના સાંભળવા આવે છે. દેશના સાંભળ્યા પછી શું થાય છે કે આ મૃગાવતી રાણી ઊભી થાય છે, અને ઊભી થઈ અને એને કહે છે કે મને આ તમારી દેશના સાંભળી અને સંસાર ઉપરથી વૈરાગ્ય થયો છે, તો મને તમે દીક્ષા પ્રવજ્યા આપો. પણ અહીંયા ખાલી એક જ મને એ છે, તો પ્રભુ કહે છે કે ભલે લો, પણ મને ખાલી એક જ આ છે કે હું વચનથી બંધાયેલી છું આ ચંડ પ્રદ્યોત રાજા સાથે, તો જો એ મને રજા આપે તો હું તમારી સાથે દીક્ષા ગ્રહણ કરું. ચંડ પ્રદ્યોત રાજા પણ ત્યારે પ્રભુની દેશના સાંભળવા આવ્યો હોય છે, એટલે એ ના નથી પાડી શકતો, એ પણ રજા આપે છે, અને આવી રીતે મૃગાવતી રાણી ચંદનબાળા એટલે દીક્ષા લે છે પ્રભુ પાસે, અને પ્રભુ એને ચંદનબાળા, જે મહાવીર પ્રભુના સૌથી પ્રથમ સાધ્વી તરીકે થયા હોય છે, આપણે ચંદનબાળાની સ્ટોરી પેલા લીધેલી છે, તો એની પાસે એના શિષ્ય તરીકે રાખે છે. મૃગાવતી રાણીનું શિયળ પણ સંચવાઈ જાય છે, અને એ આ ચંદનબાળાના શિષ્ય તરીકે રહે છે. હવે એક વખત એવું બન્યા છે, અહીંયા શતાનિક રાજાની આ તો એક કથાનો એક અંશ પૂરો થયો. બીજો હવે મૃગાવતી રાણીનો એ છે કે મૃગાવતી રાણી પ્રભુ સાથે વિહાર કરતા હોય છે. હવે તેમણે દીક્ષા લીધી, ચંદનબાળા સાથે વિહાર કરતા હોય છે. હવે એક વખત આ વિહાર કરતા કરતા ક્યાં હોય છે, પાછા એ એક ઉપાશ્રયમાં પધારે છે, કૌશાંબી નગરીમાં જ પધારે છે, કે પ્રભુ જ્યાં આ ચંદનબાળા પોતાની બીજી શિષ્યાઓ એટલે કે આ મૃગાવતી વગેરે સાધ્વીઓ સાથે જ્યાં હોય છે, ત્યાં આ પ્રભુ વિહાર કરતા કરતા પધારે છે. એટલે ચંદનબાળા વગેરે બધી સાધ્વીઓ પ્રભુનું દેશના સાંભળવા માટે જાય છે. સાધ્વીઓનો એક આચાર છે કે જનરલી સનસેટ થઈ જાય, સૂર્યાસ્ત થઈ જાય પછી એ ઉપાશ્રયમાં પાછા ફરે, રાતના બહાર ન રહે. હવે જ્યારે પ્રભુની દેશના ચાલતી હોય છે, ત્યારે આપણે ખબર છે કે પ્રભુના સમવસરણમાં 4 ગતિમાંથી 3 ગતિઓના દેવ, મનુષ્ય અને તિર્યંજ 3 ગતિઓના જીવો શું આવે, તો એમની દેશના સાંભળવા આવતા હોય છે. તો જે ચંદ્ર અને સૂર્ય એ એકચ્યુઅલી શું છે, એ દેવ છે. એટલે ચંદ્ર અને સૂર્ય એ શું છે, એ આ એમના વિમાન છે, ચંદ્રની અંદર એ દેવ રહેતા હોય છે. તો આને ચંદ્ર અને સૂર્ય એમના વિમાન એટલે એમનું આપણે કહીએ રેસિડેન્સ કેવી રીતે છે, તો એ પોતાના મૂળ રૂપમાં એટલે પોતાના વિમાન સાથે એ પ્રભુની દેશના સાંભળવા આવે છે. હવે એ જે ચંદ્ર અને સૂર્ય જે છે એમના વિમાન, એ શું છે, પ્રકાશમાન છે, કે જેના લીધે આપણે એનો પ્રકાશ ચંદ્ર અને સૂર્યનો આવતો હોય છે.
એ પોતાના મૂળ સ્વરૂપના પ્રભુની દેશના સાંભળવા આવે છે. એટલે ત્યાં અહીંયા પ્રભુની દેશના થતા થતા સૂર્યાસ્ત થઈ જાય છે, અંધારું થઈ જાય છે, તો પણ એમની દેશના ચાલુ હોય છે. સૂર્યાસ્ત થઈ જાય છે ત્યારે ચંદનબાળાને ખ્યાલ આવે છે કે સૂર્યાસ્ત થઈ ગયો છે. એ પોતાના ઉપાશ્રયમાં પાછા ફરે છે. પણ અહીંયા આજે એમનો પ્રકાશ એમાં જ હોય છે, એટલે મૃગાવતીને ખ્યાલ આવતો નથી કે સૂર્યાસ્ત થઈ ગયો છે અને એને પાછા વળવું જોઈએ. એટલે એ દેશના સાંભળતા ત્યાં જ બેસે છે. દેશના પતિ ગયા પછી ચંદ્ર અને સૂર્ય પોતાના વિમાન સાથે પાછા ફરે છે. પાછા ફરે છે ત્યારે શું થાય છે? અંધકાર થઈ જાય છે, કારણ હવે એ એમનો જ પ્રકાશ હોય છે. એટલે મૃગાવતીને ખ્યાલ આવે છે કે આ તો ઘણી બધી રાત્રિ વ્યતીત થઈ ગઈ છે અને પોતાની ભૂલ થઈ ગઈ છે. એટલે જલ્દી જલ્દી અંધકારમાં ઉપાશ્રયમાં પાછા આવે છે. પાછા આવે છે તો ચંદનબાળા થોડો એમને ઠપકો આપે છે કે આપણો આ સાધ્વીઓનો આચાર નથી કે આપણે રાતના આવી રીતે અંધારમાં બહાર રહેવું. એમને પણ પોતાની ભૂલ સમજાય છે. મૃગાવતી રાણીને એ ભૂલની ક્ષમા માંગે છે અને ચંદનબાળા તો પછી સૂઈ જાય છે. પણ આ મૃગાવતી સાધ્વીજી પોતાના ભૂલનો ખૂબ પશ્ચાતાપ કરે છે કે મેં મારાથી કેવી રીતે આ ભૂલ થઈ ગઈ અને મારા ભૂલના લીધે આ મારા ગુરુણીને પણ એમને પણ કેટલો માનસિક સંતાપ થયો કે જ્યાં સુધી સાધ્વી કોઈ પાછા ન ફરે તો ત્યાં સુધી એમને પણ એમનું રાહ જોઈને બેસવું પડે કે ક્યાં ગયા હશે, શું થયું હશે. તો એમને પણ કેટલો સંતાપ થયો તો મેં કેવી રીતે આવી ભૂલ કરી. તો આવી રીતે એ ખૂબ મનમાં શું કે છે, સંતાપ કરે છે અને આ સંતાપ કરતા પશ્ચાતાપ કરે છે. અને આ પશ્ચાતાપ કરતા કરતા એમના જે અશુભ કર્મ હોય છે, ઘાતી કર્મો હોય છે, એ ક્ષય થતો જાય છે. એ શ્રેણી ચડતા ચડતા સર્વ ચારે ઘાતી કર્મનો ક્ષય થાય છે અને ત્યાં એમને કેવળ જ્ઞાન, કેવળ દર્શન મૃગાવતી સાધ્વીને ઉત્પન્ન થાય છે. હવે એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું એ એમને ખ્યાલ આવે છે, પણ બીજા જે આજુબાજુ સાધ્વીઓ સૂતા હોય એમને કેવી રીતે ખબર પડે કે એમને કેવળ જ્ઞાન થયું છે. એટલે શું થાય છે કે હવે તો આ જ્યાં ચંદનબાળા વગેરે સાધ્વીઓ ઊંઘતા હોય છે ત્યાંથી એક કાળો ડિબાંગ એવો નાગ નીકળે છે. હવે અંધકારમાં કાળો નાગ નીકળે તો દેખાય ન દેખાય, અને એ આમ ચંદનબાળાનો હાથ થોડોક એના પથારેથી આમ બહાર હશે અને ત્યાંથી જ એ નાગ પસાર થતો હતો. ને આપણે ખબર છે નાગને જો વચમાં કઈ આવે તો એ વસ્તુ તો શું કરે, ડંખ મારે, અદરવાઇઝ ચાલ્યો જાય. તો અને હવે મૃગાવતી સાધ્વી જાગે છે, એમને કેવળ જ્ઞાન થયું છે અને કેવળ જ્ઞાનના પ્રતાપે એમને ખ્યાલ આવે છે કે અહીંયાથી આ કાળો નાગ જઈ રહ્યો છે. જે ક્યાં છે? આ ચંદનબાળા સાધ્વી એટલે એમના ગુરુણીના હાથ પાસેથી જઈ રહ્યો છે. અને જો વચમાં ગુરુણીનો હાથ આવશે તો એ શું થશે? ડંખ મારશે. એટલે એ એમનો હાથ લઈ અને સાઈડમાં કરે છે, એટલે ઓલા નાગને જવા માટે રસ્તો આપે છે. તો ઓલો નાગ તો ચાલ્યો જાય છે, પણ આ હાથ સાઈડમાં કરે છે. તેથી ચંદનબાળા ઉઠી જાય છે અને પૂછે છે કે તમે મને કેમ જગાડ્યું? કારણ બધાની ઊંઘ એકદમ આમ ફાસ્ટ સ્લીપ તો ન હોય, આ સાધ્વી તરત ઉઠી જાય. તો એ કે છે મૃગાવળી કે અહીંયાથી એક કાળો સર્પ પસાર થતો હતો અને તમને ડંખ ન મારે એના માટે મેં તમારો હાથ સાઈડમાં કર્યો. તો ચંદનબાળાને નવાઈ લાગે છે કે આટલો અંધકાર, એમાં તમને કાળો શ્વાપ કેવી રીતે દેખાયો? તો મૃગાવતી જવાબ આપે છે જ્ઞાન વડે. તો ચંદનબાળા પૂછે છે કે કયું જ્ઞાન, પ્રતિપાતી કે અપ્રતિપાતી? આ પ્રતિપાતી અને અપ્રતિપાતી આ બે વર્ડ આ આપણા જૈન દર્શનના આ સ્પેશિયલ વર્ડ છે. પ્રતિપાતી એટલે એક વખત આવી ગયા પછી જે નાશ થાય એને પ્રતિપાતી કહેવાય, અને એક વખત આવી ગયા પછી જે નાશ ન થાય એને અપ્રતિપાતી કહેવાય. તો અહીંયા તમારે જે બીજા બધા જ્ઞાન છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, એ આપણે ખબર છે કે શ્રુત જ્ઞાન આપણે હમણાં સાંભળીએ છીએ સ્ટોરી, બરાબર.
અને તમને હું 15 દિવસ પછી આ તમને કથા પૂછીશ તો બધાને યાદ રહેશે. 15 દિવસ બોલ્યો 4 મહિના પછી. તો આટલી બધી કથાઓ થઈ ગઈ છે તો બધાને યાદ રહેવાની છે, અનલેસ તમે બીજી વખત કે સાંભળતા હો કે બીજે ક્યાં વાંચી હોય તો આપણને નથી યાદ રહેતું, કારણ આપણું જ્ઞાન એટલું જ્ઞાનનો ક્ષયોક્ષણ નથી, એ આપણું ચાલ્યું જાય શ્રુત જ્ઞાન. એવી જ રીતે બધું છે, મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન. જ્યારે કેવળ જ્ઞાન એ એક જ જ્ઞાન એવું છે કે એ એક વખત આવ્યા પછી ક્યારે પણ જતું નથી, એટલે એને અપ્રતિપાતી જ્ઞાન કહેવાય. તો જ્યારે ચંદનબાળા પૂછે છે કે તમને કયું જ્ઞાન થયું છે, પ્રતિપાતી કે અપ્રતિપાતી, તો મૃગાવતી કહે છે કે આપના પસાય અથવા તો ગુરુ પસાય, દેવ ગુરુ પસાય મને અપ્રતિપાતી જ્ઞાન થયું છે. એટલે તરત ચંદનબાળાને ખ્યાલ આવે છે કે એમને તો કેવળ જ્ઞાન થયું છે અને મેં એમને ઠપકો આપી અને મેં આ કેવળ જ્ઞાનીની આશાતના કરી. એકચ્યુઅલી ત્યારે જ્યારે એ ઠપકો આપે છે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું નહોતું એમને, પણ આ વાતની ચંદનબાળાને ખબર નથી કે ક્યારે ઉત્પન્ન થયું છે. પણ બેઝિકલી જે કહે છે તો એને તો એમ થાય છે કે મેં કેવળ જ્ઞાનની શું કરી, કેવળ જ્ઞાનીની આશાતના કરી. એટલે એ પોતે પણ ખૂબ પશ્ચાતાપ કરે છે કે મેં મૃગાવતી સાધ્વીનો, કેવળ જ્ઞાનીનો અનાદર કર્યો. એમની ક્ષમા યાચના હવે એ ગુરુની થઈને પોતાના શિષ્યની ક્ષમા યાચના કરે છે અને એ ક્ષમા યાચના કરતા કરતા આ ચંદનબાળાના હૃદયની પણ એટલી નિર્મળતા થાય છે કે એ પણ, એ બધા જીવો એટલા રૂડા હતા ત્યારના જીવો, લઘુ હળુકર્મી જીવો હતા કે એટલી એમની નિર્મળતા પણ તરત થાય અને થતા થતા એ ત્યાં શું થાય છે, એમને ચારે ઘાતી કર્મનો ક્ષય થઈ અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન આ ચંદનબાળાને પણ ઉત્પન્ન થાય છે. તો આ કથા આપણે કીધી પહેલા શતાનિક રાજા અને પછી આ એમના રાણી મૃગાવતીની. આ પણ ખાસી ફેમસ કથા છે, કદાચ તમને ખ્યાલ પણ હશે. હવે આપણે બીજી કથા લઈશું શાલિભદ્રની. જે પણ આપણે જોઈએ તો શાલિભદ્રની કથા પણ ક્વાઇટ ફેમસ છે. તો શું કહું, બધાને ખ્યાલ છે કે કહું શું કરવું છે? અરે અનમ્યુટ કરીને કહો ને. સંભળાય છે મારો અવાજ કે સંભળાતો નથી? હા, તમે એક વખત કરાવો ને, રિપીટ ભલે થઈ જાય. ઠીક છે, વાંધો ન હોય તો. મને કઈ વાંધો નથી, આપણે તો કથાનો યોગ જ ચાલુ છે આપણો, પણ મેં કીધું બધાને ખબર હશે. હા હા, લઈ લો. ઠીક છે, ચલો. તો રાજગૃહી નગરી, શ્રેણિક રાજા, વધારે બધી સ્ટોરીઓ શ્રેણિક રાજા ને એમના જે રાજગૃહી નગર છે એમાંની વધારે કથાઓ છે. તો ત્યાં એક ગોભદ્ર નામે શેઠ રહેતા હતા અને એમની ભદ્રા નામે શેઠાણી હતી. અને એક વખત એમને એક ઘરે પુત્રનો જન્મ થાય છે અને એ પુત્રનું નામ રાખે છે શાલિભદ્ર. જ્યારે શાલિભદ્ર યુવાન થાય છે ત્યારે એમને યોગ્ય વયે 32 સ્ત્રીઓ સાથે એમના લગ્ન કરે છે. બહુ સમૃદ્ધ હતા શેઠ અને શેઠાણી, એટલે 32 કન્યાઓ સાથે એમનું પાણી ગ્રહણ કરે છે. આપણે જરા હમણાં જોઈએ તો આપણા માટે જરા કે નવાઈ લાગે કે એક સાથે 32 કન્યાઓ સાથે કેવી રીતે પાણી લગ્ન કરતા હશે, પણ ત્યારના જમાનામાં એવું થતું હતું. હવે એક વખત વીર પ્રભુની દેશના સાંભળી અને આ ગૌભદ્ર શેઠ ને વૈરાગ્ય આવે છે અને એ આ સંસાર ત્યાગ કરી અને શું કહે છે, પ્રભુ પાસે દીક્ષા લે છે, જ્ઞાનાભ્યાસ કરે છે, ઉત્કૃષ્ટ તપ કરે છે, શુદ્ધ સંયમનું પાલન કરે છે અને છેલ્લે આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. સંયમ જનરલી ગ્રહણ કરી અને શુદ્ધ ચારિત્રની આરાધના કરો તો શું થાય, દેવલોકમાં એક છે તે જનરલી દેવલોકમાં જ એ જન્મ થાય. પરંતુ દેવલોકમાં આપણે પણ ખબર છે કે દેવને અવધિ જ્ઞાન હોય એમ, એટલે આગળનો પૂર્વ ભાવ એમને દેખાય. પૂર્વ ભાવ અમને દેખાય છે કે આ મારો પુત્ર છે, આ મારી વાઈફ છે વગેરે પત્નીઓ.
તો એને એટલે આ ભલે આ ગૌભદ્ર શેઠનું જે હતું એ શરીર છોડીને બીજા દેવ થયા, પણ તે છતાં પુત્ર મોહ હજી એમને કાયમ રહ્યો. એટલે એ શું કરે, રોજ દેવલોકમાંથી 99 પેટીઓ મોકલાવે કે એ 99 પેટીઓમાં ઉત્તમ ખોરાક, ઉત્તમ વસ્ત્રો અને ઉત્તમ આભૂષણો રોજ 99 પેટીઓ મોકલાવે. અને આ શું કરે, આ જે શેઠાણી હોય એ આટલા ઉત્તમ વસ્ત્રો, અલંકારો વગેરે પોતાની જે 32 વહુઓ હતી એ લોકોને શું વેચી દે. અને એ પણ એક વખત પહેરી અને પછી એને પણ શું કરે, ફેંકી દે. કારણ બીજા દિવસે તો બીજા વસ્ત્રો અને બીજા અલંકાર આવવાના જ છે. એટલે આવી રીતે આ શાલિભદ્ર પણ પોતાના આ 32 સ્ત્રીઓ સાથે 7 માળનું મોટું મકામ હોય છે, પોતે ઉપરના માળા ઉપર પોતાના સ્ત્રીઓ સાથે વિષય ભોગમાં એકદમ ગળા ડૂબ કરી અને એ રહેતો હોય છે. આનંદથી પોતાનું જીવન વિતાવતો હોય છે. કોઈ જાતનું એના ફાધર નથી તો એનો વેપારનું કે કોઈ જાતની ચિંતા નહીં. એના બધા મધર ઓલી ભદ્રા શેઠાણી સંભાળતા હશે. હવે એક વખત બને છે એવું કે આ રાજગૃહ નગરીમાં એક વણઝારો વ્યાપારી રત્ન કંબળ લઈ અને વેચવા માટે આવે છે. રત્ન કંબળ, જે કંબળ એટલે આપણે કહીએ કોઈ પણ શોલ or એવું કંઈ હશે અને એના ઉપર રત્નો જડ્યા હોય અને એ અત્યંત મૂલ્યવાન હોય છે. નેપાળથી કે ક્યાંથી આવ્યો હોય છે. અને એક એ રત્ન કંબળની કિંમત ત્યારે 1 લાખ સોના મોહર હોય છે. તો આટલા મોંઘા એના કોણ ખરીદે? કોઈ ખરીદતું નથી. એને એમ કે આટલી મોટી મગજ રાજધાની છે તો કોઈક અહીંયા મારું આ વેપાર થશે, પણ કોઈ ખરીદતું નથી. તો એને થાય છે કે બીજા કોઈ ન ખરીદી શકે તો રાજા તો ચોક્કસ ખરીદે જ. એટલે એ સૈનિક રાજા પાસે જાય છે. રાજા એને કિંમત પૂછે છે કે 1 લાખ સોના મોહર. એટલે રાજા પણ ના પાડી દે છે કે આટલું મોંઘું મને નથી જોઈતું મારા રાણીઓ માટે. તો બિચારો એકદમ નિરાશ થાય છે કે હું આટલા આશાથી આવ્યો તો રાજગૃહ નગરીમાં સૈનિક મહારાજા પાસે, પણ એમણે પણ ન ખરીદી, તો હવે મારી રત્ન કંબળ કોણ ખરીદશે? તો ત્યારે કોઈ એને સજેસ્ટ કરે છે કે તમે નિરાશ નહીં થાવ, તમે આ કંબળ લઈને ભદ્રા શેઠાણીના નિવાસ સ્થાને જાઓ, એ ચોક્કસ તમારી રત્ન કંબળ ખરીદશે. તો એ જાય છે. હવે એની પાસે ભદ્રા શેઠાણી પાસે તો એને તો કઈ પ્રોબ્લેમ જ નથી પૈસાનો, અલંગ કોઈ ચીજનો. એ કે છે ઠીક છે હું તારી ખરીદી છું, પણ તારી પાસે કેટલા છે? કે 16 છે. કે 16 કેવી? મને તો 32 રત્ન કંબળ જોઈએ. એની પાસે 16 હોય છે કે મારી 32 વહુઓ છે, એકને આપું ને એકને આપું એ તો ન ચાલે. પણ કે હવે ઓલો પાછો નિરાશ થાય છે કે ઠીક છે તું નિરાશ નહીં થઈ જા કરીને 16 રત્ન કંબળ આ ભદ્રા શેઠાણી ખરીદે છે અને એક કંબળને વચમાંથી કટ કરે છે. એટલે શું થાય છે? 16 દુની 1 એટલે બધા કંબળને વચમાંથી કટ કરે છે. એટલે 16 દુની 32 થાય. એટલે એ 32 આ થઈ અને અડધી રત્ન કંબળ બધી સ્ત્રીઓને વેચી દે છે કે તમે આ વાપરો. પણ હવે આ અડધી કાપેલી એટલે એમને ગમતી નથી, પણ સાસુજીએ આપી છે એટલે લે છે, પણ પોતાના હાથ પગ લૂછી અને ફેંકી દે છે. રત્ન કંબળ 1 લાખ સોના મોહરનું. હવે એમને દેવલોકથી આવતું હોય તો દેવલોકનું તો કેવું હોય વસ્ત્ર વગેરે. હવે અહીંયા આ બાજુ શું થાય છે? ચેલણા રાણીને ખબર પડે છે કે આવી રીતે એક રત્ન કંબળ લઈને નેપાળ કે ત્યાંથી રાજગૃહમાં એક આવ્યો છે વેપારી, અને એને થાય છે કે હું પણ એક ખરીદું. એટલે સૈનિક રાજાને કહે છે કે મને એ ખરીદવી છે, મને તમે ખરીદી આપો. તો હવે રાણી પાસે તો સૈનિક રાજા ના પાડી શકે, ઓલી હટ કરે. એટલે બોલાવે છે વેપારીને કે તમે આવ્યા, તમે ના પાડી, પણ હવે મને એકની જરૂર છે, તમે આપો. તો વેપારી કે છે મારી તો બધી ખતમ થઈ ગઈ, 16 બધી વેચાઈ ગઈ. તો રાજાને નવાઈ લાગે છે કે મારા નગરીના બધા શ્રેષ્ઠીઓ આટલા બધા ધનાઢ્ય છે કે હું નથી ખરીદી શકતો ને આ લોકો ખરીદી લે છે 16. પૂછે છે કોણે ખરીદી? તો કે છે કે આવી રીતે ભદ્રા શેઠાણી તમારા નગરીમાં છે અને એણે 16 રત્ન કંબળ ખરીદી લીધી. ઠીક છે, ઓલાને તો મોકલાવી દે છે.
પણ રાજાને હવે ઈગરનેસ થાય છે કે આવી શેઠાણી પાસે એટલી તો શું સમૃદ્ધિ છે, શેઠ પણ નથી, એ તો દીક્ષા લઈ કાળ કરી ગયા, પોતાનું આત્મકલ્યાણ કરી ગયા, તો એની પાસે આટલી શું સમૃદ્ધિ છે કે 16 એ રત્નકંબળ ખરીદી લીધી એને. એટલે એ કે મને એક વખત જવું પડશે એના ઘરે. કેવડાવે છે ભદ્રા શેઠાણીને કે મહારાજા તમારા ઘરે આવે છે. રાજા ઘરે આવે તો શેઠાણી તો ઉત્કૃષ્ટ પ્રકારની બધી, આપણા ઘરમાં કોઈ મહેમાન આવવાનું હોય તો આપણે કેટલી સારી તૈયારી, વ્યવસ્થિત જમવાનું ને બધું કરીએ. તો ખુદ સમ્રાટ આવે છે એમના, એટલે એકદમ સારી બધી તૈયારી કરે છે. અને પછી આ રાજા આવે છે એની ઘરે, આવે છે, બહુ સારું સ્વાગત કરે છે. અને રાજા 7 માળનું એનું બિલ્ડિંગ, ઓલું શું કહેવાય, હવેલી હોય છે, બિલ્ડિંગ ના કહેવાય, હવેલી, બરાબર. તો એ કે છે, એને બેસાડે છે. અને પછી રાજા આવે છે તો આપણા ઘરમાં કોઈ ખાસ મહેમાન આવે તો આપણે આપણા ઘરના લોકો જે હોય એને પણ બોલાવીએ તો ખરા ને. એટલે શાલીભદ્રને પણ કેવડાવે છે સર્વણ સાથે કે જાઓ, આવો, આપણા ઘરમાં શું આવ્યા છે, રાજા શ્રેણિક આવ્યા છે. શાલીભદ્ર તો પોતાના 32 પત્નીઓ સાથે પંચેન્દ્રિયના ભોગમાં એટલો વ્યસ્ત હોય છે કે આપણા માથે કોઈ રાજા છે, રાજાનું નામ શ્રેણિક છે, એને કશી ખબર હોતી નથી. એટલે એને તો એમ થાય છે કે શ્રેણિક આવ્યો છે એટલે કોઈ કરિયાણું આવ્યું હશે. એટલે એ તો આ પણ જોતો નથી હોતો, એને જે પેઢીનો વહીવટ એ પણ એના ભદ્રા શેઠાણી જોતા હોય છે. પણ એમ થાય છે કે માએ કેવડાવ્યું છે તો કંઈક હશે કરિયાણું. તો એ કે છે કે આવ્યું છે કંઈ કરિયાણું, તો કે એની કિંમત આપી, એટલે જે આવ્યું છે આપી અને એને વખારે મુકાવી. ઓલા શ્રવણ સાથે જવાબ આપે છે. ત્યારે માતા કહે છે, એને સામે કહે છે કે આ કઈ કરિયાણું નથી શ્રેણિક, પણ આપણો માલિક છે, આપણો રાજા છે, બરાબર. ગમે ભલે આપણી પાસે આ રોજ પેટીઓ આપણે ઉતરતી હશે, પણ આપણા માથે કોણ છે, રાજા છે, એ માલિક છે, એ તને બોલાવે છે. પણ શ્રેણિક કહે છે કે તમારા પુત્રને બોલાવો, મને એને પણ મળવું છે. તો શાલીભદ્રન તો એમ કે હું તો આ દુનિયાના સૌથી ઉત્તમમાં ઉત્તમ જે ચીજો હોય ભોગી રહ્યો છું, મારા માથે પણ હજી કોઈ છે એવી એને ખબર જ નહોતી કે હું જ સૌથી શ્રેષ્ઠ બધી આટલી વસ્તુઓ ભોગવું છું, એટલે મારાથી કઈ શ્રેષ્ઠ આ દુનિયામાં હશે એવી એને કલ્પના હોતી નથી. કે એટલે એને થાય છે કે હું સ્વતંત્ર નથી, મારા માથે હજી માલિક છે. એટલે ત્યારે તો એ પોતાના માનો રિસ્પેક્ટ રાખવા માટે નીચે ઉતરે છે, રાજા પાસે જાય છે. રાજાને જે વ્યવહાર સાચવવાનો હોય, આપણા ઘરે કોઈ મહેમાન આવે એ પ્રમાણે સાચવે છે. અને પછી રાજા પણ એને રજા આપે છે શાલીભદ્ર કે જાઓ તમે. અને રાજા પણ આ બાજુ નીકળી જાય છે. પૂરો પ્રોપરલી સરસ એની ભદ્રા શેઠાણી એની સ્વાગતા વગેરે કરે છે, આગતા સ્વાગતા જમાડે છે, સરસ ભેટનું આપે છે. અને એ લઈને રાજા, ક્ષણિક રાજા પોતાના મહેલમાં જાય છે. પણ અહીંયા હવે શાલીભદ્રના મગજમાં ચિંતન ચાલુ થાય છે કે હું મારી જાતને સ્વતંત્ર માનતો તો પૂર્ણ, કે મારા માથે કોઈ છે એવું કોઈ દિવસ મને આઈ નેવર ફીલ ઇટ. ને કે આજે મને ખબર પડી કે આ તો મારા માથે પણ આટલી ધન સંપત્તિ હોવા છતાં પણ મારા માથે કોઈ છે, એટલે હું પૂર્ણ સ્વતંત્ર નથી. તો મને હવે પૂર્ણ સ્વતંત્ર થવું છે. અને એનું ચિંતન ચાલતું હોય છે. અને એક દિવસે આ રાજગ્રહી નગરીમાં ધર્મઘોષ નામે આચાર્ય મહારાજ પધારે છે. શાલીભદ્ર એ ગુરુની દેશના સાંભળવા જાય છે. અને ગુરુ સંસારની અસારતા, જીવનની ક્ષણભંગુરતા, કે કેવો આ સંસાર અસાર છે, બરાબર, કેવું ક્ષણભંગુર છે, આજે કોઈ જીવ છે અને કાલે તો એ નહીં રહે, એવો આપને ઉપદેશ સાંભળે છે. અને મેં કીધું કે આ બધા જીવો બહુ હળુકર્મી હોય છે. એક વખત ઉપદેશ સાંભળે તો એ ઉપદેશ એમને હૃદય સોસરવો ઉતરી જાય અને એ વૈરાગ્ય પામે છે. એ સાચી વાત છે કે મારા માથે પણ કોઈ હજી માલિક છે, મને પૂર્ણ સ્વતંત્ર થવું છે. તો આ ગુરુ મહારાજ કે છે એ વાત અત્યંત સાચી છે. એટલે ઘરે આવીને ભદ્રા શેઠાણીને કહે છે કે મને દીક્ષાની અનુમતિ આપો, મને હવે આ સંસારમાં રહેવું નથી. માતા છે એટલે માતાનું મન કચવાય છે, એટલે એ તરત રજા નથી આપતા.
તો શાલિભદ્ર શું કહે છે કે ઠીક છે, હું હમણાં ને હમણાં દીક્ષા નહીં લઉં, પણ મારી જે 32 સ્ત્રીઓ છે એને હું રોજ એક સ્ત્રીનો ત્યાગ કરતી જઈશ. જેમ આપણે કહીએ ને, મહાવીર ભગવાને પણ એવું મનમાં વિચાર કર્યું જ્યારે ગર્ભના હતા માતાના, અને ખાલી એમણે માતાને તકલીફ ન થાય એના માટે હલનચલન બંધ કર્યું હતું. અને માતાને ત્યારે એ હલનચલન બંધ થવાથી ખૂબ એમને મેન્ટલી કે મારો તો ગર્ભ હવે રહી ગયો છે, જીવ નથી એમાં, અને બહુ બધી વિચાર સંકલ્પ વિકલ્પ કરે છે. એ આ મહાવીર સ્વામીને અવધિ જ્ઞાન વડે ખબર પડતા એ ત્યારે એમણે સંકલ્પ લીધેલો કે જ્યાં સુધી માતા પિતા હયાત છે ત્યાં સુધી હું સંયમ ગ્રહણ નહીં કરું. એટલે અહીંયા પણ એ શાલિભદ્રને થાય છે કે હું માતાને દુભાવીને તરત દીક્ષા નહીં લઉં, હમણાં તો હું એક સ્ત્રીનો ત્યાગ કરતો છું. તો આવી રીતે એ રોજ એક સ્ત્રીને પ્રતિબોધ આપે, સંસારની અસારતા વગેરે સમજાવે, અને બીજે દિવસે ને શું કરે, ત્યાગ કરે. હવે શાલિભદ્રના એક નાના બહેન હોય છે સુભદ્રા, જે પણ અહીંયા રાજગરીમાં જ રહેતા હોય છે. એને ખબર પડે છે કે મારો ભાઈ આવી રીતે હવે એને સંયમ ગ્રહણ કરવું છે, અને એના માટે રોજ મારા એક ભાભીનો ત્યાગ કરતો જાય છે. હવે ત્યારે એટલે એમને બહુ દુઃખ થાય છે કે મારો ભાઈ સંસાર ત્યાગ કરે છે. અને જ્યારે આ વિચાર કરતા હોય છે ત્યારે આ સુભદ્રા પોતાના પતિ ધન્યકુમારના માથામાં તેલ નાખતા હોય છે. હાથથી ઓલું તેલ ઘસવાનું, તેલ મસાજ કામ ચાલુ હોય છે, અને મનમાં ઓલા પોતાના ભાઈના ત્યાગના વિચાર ચાલતા હોય છે. અને એ વિચારથી એમના આંખમાં આંસુ આવી જાય છે કે મારો ભાઈ આટલા દોમ દાયબી સાહેબીમાં રહેલો, અને હવે એ બધું છોડીને સંયમ ગ્રહણ કરશે. એટલે મનમાં એઝ અ બેન તરીકે એમને ખૂબ દુઃખ થાય છે, અને આંખમાં આંસુ આવી જાય છે. અને એ આંસુનો એક ટીપો આ ધન્યકુમાર એમ મસાજ કરતા હોય છે, ઊભા હોય ને કે બેઠા હોય, તો એમના માથા ઉપર પડે છે. એટલે ધન્યકુમાર પૂછે છે કે તમને શું તકલીફ છે, કેમ તમે રડો છો મારે અહીંયા, શું કામ રડો છો? ત્યારે આ સુભદ્રા કે છે કે પોતાનો ભાઈ હંમેશ માટે સંસાર ત્યાગ કરવાનો છે, અને એના માટે એ રોજ એક સ્ત્રીનો ત્યાગ કરી રહ્યો છે. આ સાંભળી ધન્યકુમાર પણ, અથવા એને ધન્ના પણ કહે છે, એ કહે છે કે શાલિભદ્ર તો કાયર છે, કે જો તેને દીક્ષા લેવી જ હોય, ત્યાગ કરવો જ હોય, તો પછી મહિના દિવસની રાહ કેમ જોઈએ છે? કારણ 32 સ્ત્રીઓ છે, એટલે રોજ એક સ્ત્રીનો ત્યાગ કરે તો 1 મહિનો તો થાય ને. તો એટલો બધો રાહ કેમ જોઈએ છે? કે લેવી જ છે દીક્ષા એને, કારણ આયુષ્યનો ભરોસો શું? વચમાં જ આયુષ્ય પૂર્ણ થઈ જાય એનું, તો એનું સંયમ લેવાનું રહી જાય. તો એટલી જ હોય તો પછી એને શું કહેવાય કે બધી સ્ત્રીઓનો એને જે મનમાં વૈરાગ્ય આવ્યો છે, તો ત્યારે જ એક ઝટકે બધી સ્ત્રીઓનો ત્યાગ કરી દેવો જોઈએ. સુભદ્રા આ સાંભળે છે તો જનરલી પોતાના ભાઈનું ઊણું બોલે, કોઈ ઘસાતું બોલે તો કોઈ બેનને ન ગમે, એટલે એ તો ઉલટું છડકો કરીને કહે છે પોતાના પતિને કે તમારાથી આ કહેવાનું સહેલું છે કે બધી સ્ત્રીઓને એક સાથે ત્યાગ કરો. જો તમે આવા શૂરવીર છો તો તમે શા માટે બેસી રહ્યા છો? તમે પણ બધા સ્ત્રીઓનો ત્યાગ કરી દો અને લઈ લો દીક્ષા. તો ધન્યકુમાર પણ, એ પણ બધા કહું છું ને ત્યારના જેવા લોકો પણ કેવું વીર્ય, તરત ઉઠી જાય છે કે છે ઓકે હું ત્યાગ માટે તૈયાર છું. અને લો હમણાં આ ક્ષણે એ લોકો 8 રાણીઓ હોય છે એની, ધન્યકુમારની એટલે સુભદ્રાની બીજી 7 શોક્ય હોય છે, કે હમણાં આ ક્ષણે મેં તમારા બધાનો ત્યાગ કર્યો. અને ઉત્સાહથી એ તો સંયમ ચાલવા લેવા માટે તૈયાર થઈ જાય છે. હવે સુભદ્રાને એને તો એમ જ એક મશ્કરી કેવા ખાતર કે એક ટોણો મારા ખાતર એને એની પ્રતિક્રિયા હોય છે. એને તો કોઈ એંગલમાં પોતાનો પતિ સંયમ માર્ગે જાય, પોતાને છોડીને, એવી તો કોઈ ઈચ્છા કરી જ નહોતી. એટલે એ તો બિચારી હેપતાઈ જાય છે, અને ઘણું સમજાવે છે કે તમે ભલે મને મારો ત્યાગ કરો, પણ મારા લીધે મારી બીજી 7 બહેનો તો ન શક્ય હોય એમનો ત્યાગ ન કરો. તમે આવી રીતે એમને છોડીને નહીં ચાલ્યા જાઓ. અને 7 શૌક્યને પણ ખબર પડે છે, તો એ પણ ઘણું સમજાવે છે. પણ ત્યારના લોકોના વીર્ય પણ આટલા મજબૂત કે એક વખત એમણે
નક્કી કર્યું કે ભાઈ હવે મને દીક્ષા ગ્રહણ કરી છે, તો હવે એ પાછા હટતા નથી. ત્યારે આ 8 સ્ત્રીઓ પણ હવે નક્કી કરે છે કે જ્યાં મારા પતિ જશે ત્યાં જ અમારો પણ એ જ રસ્તો. એટલે આ 8 સ્ત્રીઓ પણ આ ધન્યકુમાર સાથે દીક્ષા લેવા તૈયાર થઈ ગઈ. અને એ ધન્યકુમાર આવે છે શાલીભદ્ર પાસે, બોલાવે છે એને કે કાયર શું કામ થાય છે, કે તને દીક્ષા લેવી જ છે તો આવી જા મારી જેમ, કે હમણાં ને બધા સ્ત્રીઓનો એક સાથે ત્યાગ કરી લે ને આવી જા, હું પણ સંયમ લઉં છું. અને શાલીભદ્ર પણ આ સાંભળી, પોતાના બનેવીનું આવું શૂરવીરતા સાંભળી એ પણ તૈયાર થઈ જાય છે અને 2 જણા શાળા બનેવી પ્રભુ પાસે આવી અને દીક્ષા ગ્રહણ કરે છે. સંયમને ગ્રહણ કરે છે, ખૂબ જ્ઞાનાભ્યાસ કરે છે, ખૂબ તપ વગેરે કરે છે. અને એક વખત મહાવીર પ્રભુ રાજગૃહ નગર પધારે છે, ત્યારે આ બંને જણા એમનું બેવનું માર્ગક્ષમણ હોય છે. ત્યારના બધા સાધુ ભગવંતો કેવું સંયમનું પાલન, એટલે સાથે અભ્યાસ અને તપ પણ એમાં. તો એ માર્ગક્ષમણનું પારણું હોય છે. તો એ પ્રભુને વંદન કરીને પૂછે છે કે હે પ્રભુ, આજે અમને પારણાની ભિક્ષા કોના હાથે મળશે, કોણ અમને પારણું કરાવશે? પ્રભુ તો કેવળ જ્ઞાની છે. તો શાલીભદ્રને ઉદ્દેશીને કહે છે કે આજે તમારી માતાની હાથેથી તમારું પારણું થશે. તો કે છે ઓકે. અને 2 મુનિ આવે છે રાજગૃહ નગરમાં, અને ગામમાં ફરતા ફરતા ભદ્રા શેઠાણીનું જ્યાં નિવાસ સ્થાન હોય છે ત્યાં એ 2 જણા આવે છે. પણ સમહાવ એક તો માથે મુંડેલું હોય, આટલી બધી તપશ્ચર્યા, એટલે શરીર પણ એકદમ કૃશ થઈ ગયું હોય, એટલે આ ભદ્રા શેઠાણી આ મુનિઓને ઓળખતા નથી અને પોતે કોઈ કામકાજમાં વ્યસ્ત હશે એટલે ઓળખતા નથી, એટલે એમને દીક્ષા મળતી નથી. એટલે ત્યાંથી એ ભિક્ષા મળતી નથી, એટલે ભિક્ષા લીધા વગર ત્યાંથી પાછા ફરે છે. ત્યાં રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રી દહીંના માટલા ભરી અને ગામમાંથી આવતી હતી. અને એ વૃદ્ધ સ્ત્રી આ શાલીભદ્રને જુએ છે, આ મુનિઓને જુએ છે. અને મુનિને જોતા જ એના, કહું છું ને, એના એકદમ એને રોમાંચ અનુભવે છે અને એટલું બધું એના પ્રત્યે વાત્સલ્ય ઉભરાય છે. એવું વર્ણન આવે છે કે એટલું વાત્સલ્ય ઉભાય છે કે એ વૃદ્ધ સ્ત્રીના સ્તનમાંથી દૂધ ઝરવા લાગે છે. કારણ બાળક જન્મે ત્યારે સૌથી પ્રથમ શું કરે? સ્તનપાન કરે. અને સ્તનપાન ઓટોમેટિક કેવી રીતે માતાના સ્તનમાં પણ દૂધ આવે? તમે જ્યાં સુધી ડિલિવરી કરવા જાઓ ત્યાં સુધી તો કોઈ હોય નહીં, પણ જેવું બાળક જન્મે તમારી પાસે આવે, આપણે બધાને અનુભવ છે, તો શું થાય? તરત દૂધ આવે અને બાળક સ્તનપાન કરવા લાગે, એ બાળક પ્રત્યેના વાત્સલ્યના ભાવથી. અને સેમ થિંગ હેઝ હેપન્ડ હિયર. તો એટલી બધી એમને શાલીભદ્ર ઉપર વાત્સલ્ય આવે છે કે જે એ દહીંના ઘડા લઈને આવતા હોય છે, એ દહીં સૂજતું હોય છે, એટલે ભક્તિભાવથી આ શાલીભદ્રને વોરાવે છે. આ દહીં વરાવી અને બંને મુનિઓ પ્રભુ પાસે આવે છે અને સર્વ હકીકત કહે છે કે આપે કીધેલું કે મારા માતાના હાથે મને પારણાની ભિક્ષા મળશે, તો આ તો અમે તો ગયા હતા બંને જણા ભદ્રા માતાના ત્યાં નિવાસ સ્થાન પર, પણ એમણે તો અમને ઓળખ્યા જ નહીં. અને આ તો બીજા કોઈ વૃદ્ધ સ્ત્રીએ અમને આટલા પ્રેમપૂર્વક આ દહીં વોરાવ્યું, એ વોરાવીને અમે લઈ આવ્યા છીએ. તો એનું કારણ શું? તો પ્રભુ કહે છે, મેં તમને જે કીધું એ સત્ય જ છે. એ તમારા માતા છે. ક્યારના માતા? આ જન્મના નહીં, પૂર્વજન્મના. અને ત્યાં પ્રભુ આ શાલીભદ્રનો પૂર્વજન્મનો વૃત્તાંત કહે છે. તો આ ધન્ય નામે આ વિધવા સ્ત્રી હોય છે, જે એમની પૂર્વભવની માતા હોય છે, અને એને સંગમ નામે પુત્ર હોય છે. હવે એ આજુબાજુના એ બીજો કઈ એ બિચારી જે એ સ્ત્રી હોય છે, વિધવા હોય છે, એટલે એની સ્થિતિ પણ ઘણી ખરાબ હોય છે. એટલે પુત્રને કઈ બહુ વિદ્યાભ્યાસ વગેરે સ્કૂલમાં મૂકી શકાય કે એવી કઈ એની હાલત નથી હોતી,
એટલે રોજ જે ઢોર ચરવા જાય, આપણે ખબર છે પહેલાના જીવનમાં પશુપાલનનો એક મોટો વ્યવસાય હતો. લોકોની આપણે કહીએ તો કેટલા ગાયો છે એમની પાસે, એ આખું એનું નામ છે શું કહેવામાં ભૂલી ગઈ, ગોકુલ, ગોકુલ, હા. એક ગોકુલમાં કેટલી હજારો ગાયો હોય, અને જે મોટા મોટા શ્રેષ્ઠીઓ હોય એની પાસે કેટલા બધા ગોકુલો હોય, એના ઉપરથી એમની સંપત્તિનો માન કઢાતું હતું, માપ. તો અને એ જ બધા લોકો પાસે, કોઈ પાસે એક બે જે પણ હશે એવી રીતે ગાયો હોય, તો આ ગાયોને રોજ શું કરે, ચરાવવા લઈ જવાનું હોય. તો આ છોકરાઓ બધા શું કરે, એને ગાયોને ચરાવવા લઈ જાય, એમાં સાથે આ સંગમ પણ જતો હતો. હવે બપોરના ટાઈમમાં જ્યારે તડકો વગેરે થાય ત્યારે શું કરે, ગાયો ચરતી હોય, થોડી વાર એ પણ બેસે વૃક્ષ વગેરે છાંયડા નીચે, અને આ બધાના છોકરાઓ એને, જે માતાઓ એમને જે ભાતું બાંધી આપ્યું હોય એ ભાતું ખોલે અને ખાય. તો એક વખત એ જ્યારે બપોરના બેઠે છે લંચ માટે, ત્યારે જે સંગમ સાથે બીજા છોકરાઓ હોય છે, એમના ભાતામાં એના માતાએ એક ખીર બનાવી હોય છે, રોટલાના બદલે ખીર નાખી આપી હોય છે. તો ઓલો જે છોકરો હોય છે સંગમને પણ ઓફર કરે છે કે તું પણ થોડી ખીર ખા. દેટ ઇઝ ધ જનરલ મેનર્સ, કે આપણે સાથે બેઠા હોઈએ તો આપણે આપણા જે આપણા હોય આપણા ભાતામાં, આપણા લંચ બોક્સમાં એવી ઓફર ટુ એ બાજુના લોકોને. તો એ પણ એ ખાય છે, તો એને બહુ જ ભાવે છે. તો કે છે આ શું છે? તો કે છે ખીર છે. તે કોઈ દિવસ ખાધી નથી? તો સંગમ કે છે કા ના, નથી ખાધી. અને ઘરે આવી અને માતાને કહે છે કે મારા માટે ખીર બનાવ, કે આજે ઓલા ફલાણા ફલાણા છોકરાના મમ્મીએ બનાવી, તેને મને બહુ ભાવી. હવે અહીંયા આમની કન્ડિશન બહુ ખરાબ હોય છે. મેં કીધું એટલે પિતાનું દેહાંત થઈ ગયો હોય છે, અને માંડ માંડ આ એની માતા આ ઢોર ચરાવવા જાય અને બીજું કામ વગેરે કરે, 2 જણ જેટલા રોટલા જેટલું માંડ એ પૂરું કરી શકતી હતી. અને ખીર બનાવવા માટે તો દૂધ જોઈએ, ને સાકર જોઈએ, ને ચોખા જોઈએ, બધી મોંઘી વસ્તુઓ જોઈએ. તો એ ક્યાંથી, એની પાસે એટલા પૈસા હોતા નથી, એટલે ના પાડે છે કે ઇટ્સ નોટ પોસિબલ ફોર મી. તો સંગમ હજી નાનો હોય છે બાળક, એટલે એ જીદ કરે છે કે ના, મને ખીર જોઈએ જ છે ગમે એમ કરીને. તો એક તો એનો બિચારાનો પતિ નહીં, અને એમાં બાળક જીદ કરે છે, એટલે ગુસ્સે થઈને એને મારે છે, સંગમને એક તમાચો મારે છે. તો સંગમ તો ઓર જોર જોરથી રડવા લાગે છે. હવે આ રડતો જોઈને આજુબાજુ વાળી જે બીજી સ્ત્રીઓ હોય છે આવી અને પૂછે છે કે કેમ તારો બાળક રડે છે, અને કેમ તું એના પર ગુસ્સો કરે છે? તો કે છે કે આ સમજતો નથી, ખીર માટે જીદ કરે છે, ને મારી પાસે ખીર બનાવવાના જે સામગ્રી જોઈએ એની પાસે મારી પાસે પૈસા નથી, તો હું શું કરું? તો સ્ત્રીઓ હોય છે બધી એકબીજાને હેલ્પફુલ તો હોય, તો કે તું નાના છોકરાની જીદ છે, તું આવી રીતે એના પર ગુસ્સો નહીં કર, અમે બધા તને એક એક ચીજ આપશું, અને તું એને ખીર બનાવીને ખવડાવ. અને પછી એક જણ એને દૂધ આપે છે, એક ચોખા આપે છે, એક બીજું શું જોઈએ, દૂધ, ચોખા, સાકર આપે છે. કે તો આવી રીતે બધા સ્ત્રીઓ પાસેથી લઈ અને બીજા દિવસે આ સંગમની માં ખીર બનાવે છે. ખીર બનાવે છે, અને સરસ મજાની ખીર બનાવે છે, અને કહે છે કે તું ખાઈ લેજે આ ખીર, મને કંઈ થોડું કામ છે તો હું બહાર જાઉં છું, થોડો ટાઈમ પછી આવીશ. અને સંગમ પણ ઘણો રાજી થાય છે, અને ખીર ખાવા માટે બેસે છે, તૈયારી કરે છે. ઓલા તપેલામાંથી જે ખીર હોય છે પોતાના થાળીમાં રેડે, અને કે હવે હું નિરાતે ખીર ખાઉં. ત્યાં શું થાય છે કે એક સાધુ મહાત્મા, જે માંસ ક્ષમણના પારણાવાળા, માંસ ક્ષમણ જેનું તપ હોય છે, આ બધા માંસ ક્ષમણના જ છે, કેટલું તપ કરતા હશે, તો એ ગોચરીએ ફરતા ફરતા અહીંયા આ સંગમના ઘરે આવી પહોંચે છે. અને સંગમ પણ એટલો ઉત્કૃષ્ટ ભાવ વાળો થાય છે, એ ઓલા સાધુ મહાત્માને પોતાના ઘરે બોલાવે છે ભાવપૂર્વક, અને કહે છે કે આ મારી ખીર છે, એ તમે બોરાવો. હવે એમને તો કઈ એટલી ખબર ના હોય કે આવી રીતે એને ક્યારની ખીર ખાવી છે, અને આજુબાજુ વાળા બધા બૈરાઓ પાસેથી ભેગા કરી પૈસા, બધી વસ્તુઓ, એની માએ એના માટે ખીર બનાવી છે, તો એને ખબર ના હોય. એટલે ઓલા કે છે ભલે. અને આ સંગમ શું કરે છે, આ ખીર હોય છે વચમાં લાઈન કરે છે કે આટલી હું સાધુ મહારાજને ઓરાવીશ, ને આટલી હું ખાઈશ, એમ કરીને પોતાની થાળીથી ડાયરેક્ટ એમના પાત્રામાં ઓરાવે છે. હવે ખીર હોય તો એ તો લાઈન તો તરફ ભૂસી જાય, એ સેમી લિક્વિડ હોય, એટલે બધી ખીર એ
સાધુ મહારાજના પાત્રામાં પડે છે. અને આ શાલીભદ્ર સંગમ જે હોય છે એ પણ અત્યંત ઉત્કૃષ્ટ ભાવથી ઓરાવે છે. એને એમ નથી થતું કે મેં આટલી જીદ કરી છે ત્યારે મારી માએ બનાવી આપ્યું છે અને બધી ખીર મેં તો એમને ઓરાવી દીધી, એવા એને જરા પણ ભાવ થતા નથી. ઉત્કૃષ્ટ ભાવથી ઓરાવે છે. અને મેં ઘણી વખત કહું છું, ભાવ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે જે કર્મ બંધન કરો, વેધર શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, જેવા તમે ભાવ કરો એ પ્રમાણે તમારું કર્મ બંધન થાય, નહીં કે ક્રિયા પ્રમાણે. તો અહીંયા અત્યંત શુભ ભાવથી આ સાધુ ભગવંતને બોલાવે છે. એમના પારણાના દિવસે સાધુ ભગવંત પણ ત્યાં ગોચવી લઈને ત્યાંથી જાય છે. હવે આ જાય છે અને એ હવે એ જુએ છે કે હવે ક્યાં કઈ ખીર બચી હોય તો હું થોડી ખાઉં એમ કરી, અને જે ઓલા વાસણ હોય છે જેમાં ખીર બચેલી થોડીક બચેલી હોય તો એ લઈને ચાટે છે. ત્યારે એની માં ત્યાં આવે છે, જુએ છે, અને એમ થાય છે કે મારો છોકરો, એને તો ખબર નથી કે એને ખીર બધી ઓરાવી દીધી છે. તો એમ થાય છે કે મારો છોકરો કેટલો ભૂખ્યો હશે કે હજી એ વાસણની પણ ખીર ચાટીને ખાય છે. એટલે કે એને ખબર એ પણ નથી ખબર કે એને કઈ ખાધું નથી, આટલું જ ખાધું છે. એટલે એમ તો બરાબર ખીર ખાઈ લીધી છે. એટલે કે છે કે હવે સૂઈ જા. તો કે છે ભલે માં, એ પણ કહેતો નથી. અને રાતના એને બહુ જ પેટમાં શૂળ ઉપડે છે, કઈ ખાધું નથી, ભૂખ્યો છે, અત્યંત શૂળ ઉપડે છે અને ત્યાંથી એ મૃત્યુ પામે છે. અને આટલા શુભ ભાવમાં અને સામે પાત્ર પણ એટલું શુભ, માંસ ખમણના પારણાવાળા સાધુ ભગવાન. એટલે એક બાજુ આટલું સુપાત્ર અને એ બાજુ એના આટલા ભાવ. સુપાત્ર દાનનો મહિમા માટે આ શાલીભદ્રની કથા ઓલવેઝ કહેવાય છે. એ કેવો મહિમા છે સુપાત્ર દાનનો, કે એ ત્યાંથી મૃત્યુ પામી સંગમ એ છોકરો, અને અહીંયા ગૌભદ્ર શેઠને ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થાય છે. અને કેવી એની પુણ્ય શક્તિ કે રોજ એના માટે એના પિતા રોજ 99 પેટીઓ વસ્ત્ર અલંકાર વગેરે મોકલાવે. બરાબર છે. તો આ એ કહે છે પ્રભુ કે એમણે જે મેં કીધું કે તમારા માતાના હાથે પારણા થશે, સત્ય જ હતું. કારણ જે દૈવ ઓરાવી તમને એ બીજા કોઈ નહીં, પણ તમારા પૂર્વ ભાવના માતા જ હતા. એટલે એ કહે છે કે હે શાલીભદ્ર મુનિ, ત્યાં એ સંગમ મૃત્યુ પામી અને તમે ક્યાં ઉત્પન્ન થયા? આ ગૌભદ્ર શેઠને ત્યાં ઉત્પન્ન થયા. એટલે મારું કહેવું બધું સત્ય જ હતું. એટલે પ્રભુની કથન સાંભળે છે, એમને સંતોષ થાય છે, અને પછી પ્રભુની આજ્ઞા લઈ બેઉ જણા વૈભારગીરી પર્વત પર જાય છે. વૈભારગીરી ક્યાં છે, ખ્યાલ છે કોઈને? કોઈ એક જણા તો બોલો, મને પણ જરા 1 મિનિટ આરામ મળે. વૈભારગીરી પર્વત ક્યાં છે? ખ્યાલ નથી. અરે આવશે. વાંચ્યું છે કશેક, હા, પણ યાદ નથી તમે આવતું. જઈ આવ્યા હશો, કોક તો જઈ આવ્યું હશે. કોઈને નથી ખબર? વૈભારગીરી રાજગીરી આપણે જયારે મોટી યાત્રા કરવા જઈએ ત્યારે આપણે રાજગીરી જઈએ છીએ. તમે કેટલા 8 જણમાંથી કોઈએ મોટી યાત્રા નથી કરી? મેં કરી છે સમયશિખરની યાત્રા. મિસ કરે છે મેં કરી છે. સમયશિખર હા, જયારે રાજગીરી ગયા ગયા હતા છે. ત્યારે રાજગીરી હા, ગયા હા. હતા. હા હા રાજગીરી એટલે ત્યાં મુનિસુરત સ્વામીના 4 કલ્યાણક છે. અને હા ત્યાં પર્વત છે, 5 પર્વત, 6થો પર્વત છે જ્યાં બુદ્ધના મંદિરો છે. હા. તો આ 5 પર્વત પર એક પર્વતનું નામ છે વૈભારગીરી અને એક પર્વતનું નામ છે વૈભારગીરી ને વિંધ્યગીરી કે એવું કંઈક નામ છે, એક્ઝેક્ટ યાદ નથી. તો એ જે 2 પર્વતો છે ત્યાં એમાંથી એક પર્વત ઉપર આ બેઉ જણા પાદોપગમન સંથારો લે છે, ધન્ય અને શાલીભદ્ર. એટલે શિલા ઉપર ધગધગતા સૂઈ રહ્યો. હવે તમે મ્યુટ કરી નાખો, વાંધો નથી, ભારતી અને હર્ષાબેન. તો ત્યાં એ ધગધગતા શિલા ઉપર એ સૂઈ રહે છે ટિલ ડેથ, અનશન ટિલ, પોતાના ધ્યાન અવસ્થાના. અને ત્યાંથી એ લોકો કાળ કરી, એટલે એક બહુ મોટા પણ નહીં હોય, પણ ત્યાં અનશન ગ્રહણ કરે છે બેઉ જણા.
અને ભારતી હવે પ્લીઝ મ્યુટ યોર હું જ કરી નાખું છું. શું કરે છે ત્યારથી મ્યુટ કરજો ને બધા મ્યુટ કરજો ને. ભારતી મ્યુટ કર ને. નથી થતું મારાથી. તો ત્યાં આ વૈભારગીરી પર્વત ઉપર આ બે જણા ત્યાં જાય છે અને એ બે જણા શું કરે છે ત્યાં આયુષ્ય પૂર્ણ કરી અને ત્યાંથી મૃત્યુ પામીને સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થાય છે. આ સર્વાર્થ સિદ્ધ વિમાન એટલે એ પણ મેં પહેલા કીધું છે તમને કે જે દેવલોક છે, પૃથ્વીના ઉપર 12 દેવલોક છે, પછી 9 ગ્રૈવેક છે અને ઉપર 5 શું કહેવાય અનુત્તર વિમાનો છે. અને એ 5 અનુત્તર વિમાનમાં સૌથી ઉપરનો વિમાન જે સર્વાર્થ સિદ્ધ વિમાન છે, જે આપણે કહીએ કે મોક્ષ પછી જે આ પંચેન્દ્રના સૌથી ઉત્તમમાં ઉત્તમ સુખ ત્યાં હોય અને એમનો જે કાળ હોય આયુષ્ય કાળ પણ ઘણો મોટો હોય 32-33 સાગરો પમનો હોય, પણ ત્યાં એ લોકો પણ એને ત્યાંથી ચવી અને એ ડાયરેક્ટ મહાવિદ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ અને મોક્ષે જાય, બીજો કોઈ ભાવ ત્યાં કરતા નથી. તો આ સર્વાર્થ સિદ્ધિ વિમાન ત્યાં આ ધન્નો અને શાળીભદ્ર ધન્યકુમાર શાળીભદ્ર મુનિ ત્યાં આયુષ્ય કાળ કરી અને ત્યાં સર્વાર્થ સિદ્ધ વિમાનમાં હમણાં ત્યાં ઉત્પન્ન થયા છે. અને પછી એમનું આયુષ્ય પૂર્ણ કરી અને શું કરશે દીક્ષા અંગીકાર કરી એ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં જે પણ પ્રભુ હશે અંગાર કરી અને ત્યાંથી મોક્ષે પામશે. તો આવી રીતે આ શાલીભદ્રની કથા છે. એ શાલીભદ્ર તરીકે હતા એની પણ કથા છે ને એમની પૂર્વભવની પણ કથા છે. તો આ આપણી 2 કથા થઈ. હવે ત્રીજી કથા આજે આપણે મૈતાર્ય મુનિની કથા લેશું. આ મૈતાર્ય મુનિ હોય છે એ પણ આ જ છે આમાં મગધ રાજમાં. પ્લીઝ કેન યુ મ્યુટ? I don't know, અહીંયા મારાથી પણ નથી થતું આ મ્યુટ. જીવનમાં દાદી she is like scrolling on YouTube. થયું છે. તો આ મૈતારજ મુનિ હોય છે તે એ પણ રાજગરી નગરમાં જ એક શ્રેષ્ઠીના પુત્ર તરીકે હોય છે. આ રાજગરી નગરી પણ મારા ખ્યાલ પ્રમાણે ત્યારના જમાનેમાં ખૂબ વિશાળ નગરી હશે અને ત્યાં ઘણા બધા શ્રેષ્ઠીઓ કૌટ્યાધિપતિ વગેરે શ્રેષ્ઠીઓ ત્યાં રહેતા હોવા જોઈએ, કારણ જેવી રીતે શાસ્ત્રમાં વર્ણન આવે છે એ પ્રમાણે. અને એ આ અહીંયા એક શ્રેષ્ઠી પુત્ર તરીકે એ હોય છે અને 16 વર્ષ થાય છે. ત્યારના જમાનામાં લગ્ન પણ જલ્દી થતા હોય છે એટલે 16મા વર્ષે બીજી 8 વણિક કન્યાઓ સાથે શ્રેષ્ઠી પુત્રીઓ સાથે એમનું સગપણ નક્કી થાય છે. આપણે અહીંયા શાલીભદ્રમાં 32 કન્યાઓ સાથે એમનું સગપણ નક્કી થાય છે. અહીંયા બીજી 8 કન્યાઓ સાથે એમનું વિવાહ નક્કી થાય છે અને વિવાહની બધી તૈયારી થઈ જાય છે. બધા સાજન માજન બધા મંડપમાં આવી જાય છે અને હવે વિવાહ થવાના જ હોય છે. ત્યાં એક ચાંડાળ કુળની સ્ત્રી આવી અને એ ઘોષણા કરે છે કે આ જે અહીંયા જે વર રાજા છે મૈતાર્ય, એ કોણ છે? મૈતારજ એ મારો પુત્ર છે, પણ આ શ્રેષ્ઠી પત્નીના પુત્ર મરેલા અવતરતા હોય છે એટલે મને એની દયા આવે છે. એટલે જ્યારે મને અમને બેઉને સેમ ટાઈમે પુત્ર જન્મ એને મરેલો પુત્ર જન્મ થાય છે અને મારો પુત્ર ત્યારે એ જ વખતે મેં પણ પુત્રને જન્મ આપ્યો હોય છે અને એના ઉપર દયા આવવાથી મેં મારા પુત્રને એને
આપી દીધું, બરાબર છે. એટલે એ શ્રેષ્ઠી પુત્ર તરીકે ઉછર્યો છે, પણ એકચ્યુઅલી એ પુત્ર કોનો છે? મારો છે. તો આવી રીતે એ આવી અને ઘોષણા કરે છે. તો ચાંડાળ કુળની, અને આ તો અહીંયા શ્રેષ્ઠી પુત્ર, એટલે બધા એકદમ હેપતાઈ જાય છે. અને ત્યારે તો હમણાં એટલું બધું નથી, શું કહેવાય, કાસ્ટનું એટલું બધું, પણ ત્યારના જમાનામાં તો, ત્યારના શું, આજથી આપણે 100 વર્ષ પહેલા પણ જોઈએ તો કાસ્ટ વોઝ બહુ જ હતું. ગાંધીજીએ હરિજન કરીને એ લોકોને ઓલા કર્યા છે ઉપર, બાકી પહેલા તો કાસ્ટનું વોઝ બહુ જ ભેદભાવ હતો. તો આ ચાંડાળ પુત્ર તરીકે ઘોષણા થવાથી જે બધી 8 જે કન્યાઓ સાથે એના લગ્ન થવાના હતા, કોઈ એની સાથે લગ્ન કરતા નથી, અને લગ્ન ત્યાં જ સુરાય છે, ફોક થઈ જાય છે. હવે નાનપણથી જે હું શ્રેષ્ઠી પુત્ર તરીકે ઉછર્યો છું, એવી રીતે જે આ મેતારજ ઉછર્યો હોય છે, અને ઓલ ઓફ સડન એને ખબર પડે છે કે હું તો ચાંડાળ કુળમાં જન્મેલો છું, અને એટલું જ નહીં, એની જે 8 કન્યાઓ સાથે લગ્ન થવાના હતા એ લગ્ન પણ ફોક થઈ જાય છે. એટલે કોઈને પણ દુઃખ તો લાગે જ, ખૂબ દુઃખ થાય છે એને પણ. પરંતુ એના કરતા વધારે આ જે 8 કન્યાઓ એને પરણ્યા વગર ચાલી જાય છે, એના કરતા વધારે એને દુઃખ લાગે છે. એટલે એ થાય છે કે હું આને ચોક્કસ હવે હું રાજકુમારી સાથે પરણીને દેખાડીશ કે આ લોકો બધી ચાલી ગઈ છે ને મને છોડીને, કે પોતે આવશે અને 8 કન્યાઓ મારી સાથે પરણશે, એના પહેલા હું એક રાજકુમારી સાથે એને પરણીને બતાવીશ. અને પછી એ શું કરે છે, એનો એક મેતારજ હોય છે કુમાર, એનો એક મિત્ર દેવ હોય છે, એક વખતનો મિત્ર હોય છે કે જે દેવ તરીકે ઉત્પન્ન થયો હોય છે. તો એને એ સાધના કરીને પ્રસન્ન કરે છે. અને જનરલી સાધના કર્યા પછી દેવ આવે અને પૂછે છે કે તને શું જોઈએ છે, ને આવે તો એમાં ખાલી હાથે પણ ન જાય. તો એ કહે છે કે આવી રીતે મને આ ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયેલો તરીકે ઘોષણા કરાઈ, અને મારું જે લગ્ન થવાના હતા એ બધી 8 છોકરીઓ શું મને છોડીને ચાલી ગઈ. તો હવે મને શું કરવું છે, મને રાજકુમારી સાથે એવું કંઈક તું કરી આપ કે રાજકુમારી મને પરણે, કે જેના લીધે આ 8 કુંવરીઓ જે મને એ પણ પાછી આવી અને મને પરણે. તો આ દેવ એને સમજાવવાની ટ્રાય કરે છે કે આગલા ભાવમાં તે કુળનો મદ કર્યો હતો. તમે અલગ અલગ ટાઈપમાં મદ, મને લાગે છે 8 જેટલા કંઈક મદ શાસ્ત્રમાં બતાવ્યા છે. અને મદ એટલે અભિમાન, કે તમે કોઈ પણ જાતનો અભિમાન કરો તો એના એક્ઝેક્ટ અપોઝિટ તમને આવતા ભાવના મળે. તો તે ચોક્કસ કુળનો મદ કર્યો હતો કે મારું કેવું ઉચ્ચ કુળ છે, જેનું તમને આપણે એક્ઝામ્પલ જોઈએ તો બધાને ખબર છે કે મહાવીર સ્વામીનો આત્મા જ્યારે 3જા ભવે મરીચી તરીકે, જે મરીચી એટલે કયો કે ઋષભદેવ ભગવાન અને એમના પુત્ર ભરત ચક્રવર્તી, અને એનો પુત્ર મરીચી તરીકે ઉત્પન્ન થયો હતો. અને જ્યારે એને ખબર પડે છે કે હું આવતા આ 24માં છેલ્લા મહાવીર સ્વામી કરે તીર્થંકર થવાનો છું, તો ત્યારે એ અભિમાન કરે છે કે મારું કુળ કેટલું મોટું, કે મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી, અને હું છેલ્લો તીર્થંકર થવાનો છું, એમ કરી નાચે છે. તો એ અભિમાન કરે છે, જેના લીધે એના લીધે આપણે ખબર છે મહાવીર સ્વામી 72 દિવસ સુધી દેવાનંદા બ્રાહ્મણીના કુખીમાં એમને રહેવું પડ્યું. કારણ નહીં તો એક પ્રોટોકોલ છે કે તીર્થંકર હંમેશા રાજકુળમાં જ ઉત્પન્ન થાય, પરંતુ આ કુળના મદના લીધે 82 દિવસ સુધી એ ક્યાં હતા? આ દેવાનંદીના બ્રાહ્મણીના કુળમાં હતા. તો આ પણ એને દેવ સમજાવે છે કે તે આગલા ભાવે કુળ મદ કર્યો હતો, એટલે તો કે કોઈ ચીજનું અભિમાન નહીં કરવું. કુળ મદ હોય, તમારા ધન સંપત્તિનો મદ હોય, તમારા રૂપનો મદ હોય, તમને બહુ જ્ઞાન હોય તો એને અભિમાન હોય. આ બધા વાત તમને પૂર્વના પુણ્યથી મળે એ સારી વાત છે, પણ જો તમે એનો અભિમાન કરો તો આવતા ભાવમાં તમને એ જ એનું નીચ મળે. જેમ કે આ મેતારજ કુમારે આગલા ભાવમાં એમને બહુ ઉચ્ચ કુળ હશે, એનો મદ કર્યો હશે, એની સ્ટોરી મારી પાસે નથી હમણાં, પણ એના લીધે હમણાં એને નીચ કુળ એટલે ચાંડાળ કુળમાં જન્મ લેવો પડ્યો. પછી ભલે એ ઉછર્યો
શ્રેષ્ઠી પુત્ર તરીકે, પણ જન્મ્યો તો ચાંડાળ પુત્ર તરીકે. તો કે હવે એ સમજાવે છે કે તો હવે તું આ છોડી દે અને તું તારું આત્મકલ્યાણ કર. તું ઊંચા કોટીનો પુણ્યાત્મા છે ને હવે તું આ સંસારમાં પાછો નહીં પડ અને પોતાનું આત્મકલ્યાણ કર. હું તને જે હેલ્પ જશે એ કરીશ. પણ જ્યારે કહીએ ને માણસના હવે એને એ પણ ઈંટ પર ચડી ગયો છે, એટલે કે છે કે મને હમણાં મારું કોઈ આત્મકલ્યાણ નથી કરવું. પહેલા તો મને કોઈ રાજકુમારી સાથે પરણાવ અને પછી આ 8 છોકરીઓ મારી પત્નીઓ થાય એવું કંઈ કર, પછી હું વિચારીશ મારા આત્મકલ્યાણ. હવે દેવ એટલી બધી જીદ કરે એટલે એ પણ લાચાર થાય છે. તો એક એને એક યુક્તિ કરે છે. એને એક એવી બકરી આપે છે. જે બકરી શું કરે, રોજ સોનાની લીંડી મૂકે એવી બકરી એના આ મેતારજને ભેટ આપે છે. મેતારજ પણ રોજ એ સોનાની લીંડી આખો શું કહેવાય સૂંડલી ભરાય એવી આખી સૂંડલી લઈ અને રોજ આ રાજાને ભેટ આપે. કોને? શ્રેણિક રાજાને. ત્યાં શ્રેણિક રાજાના વખતની જ આ વાત છે. એટલે રાજાને, અને પછી રાજાને પણ નવાઈ લાગે છે કે રોજ આટલી બધી આ લઈ આવે છે સોનાને, એટલે એને તો કેટલું એના ખજાનામાં ગોલ્ડ વધે છે. તો એ કહે છે કે તને હું પણ કઈ ગિફ્ટ આપું. શું આપું? તું રોજ આટલું. તો કે છે મને તો તમારા આટલી બધી રાજકુમારીઓ છો તેમાંથી કોઈ પણ રાજકુમારીનો હાથ મને આ જોઈએ છે. તો હવે એ રાજા પણ વિચાર કરે છે કે જેના પાસે આટલું બધું સોનું હોય કેટલો વૈભવશાળી હશે. એટલે વિચારે છે. તો એનો જે મંત્રી કોણ હોય છે શ્રેણિક રાજાનો? એનો પોતાનો પુત્ર અભયકુમાર, કે જેની આપણે તો અભયકુમાર જેવી બુદ્ધિઓ છો એવું આપણે કહીએ. તો એ કહે છે કે પહેલા મને તપાસ કરવા દો કે આ શું છે કે આટલું બધું સોનું પોતે ન મળે. એટલે એ જઈ અને એ જુએ છે કે આ બકરી છે એના ઘરમાં, અને એ બકરી રોજ એને સોનાની લીંડી આપે છે. એટલે એ બકરીને લઈ આવે છે અને રાજમહેલમાં બાંધે છે. રાજમહેલમાં બાંધે છે તો ઓલી સોનાની લીંડી આપવાનું બંધ થઈ જાય છે, કારણ એ તો દેવે સ્પેશિયલી એના માટે જ આ વ્યવસ્થા કરી હોય છે. તો એ કહે છે કે આ ચાંડાળ કુળમાં જન્મેલો છે એ પણ એને ખબર પડે છે. એટલે એ કહે છે કે કાંઈક તો એને આ કોઈની દેવની એને સહાય છે. તેના વગર એ આટલી હિંમત કરે જ નહીં કે રાજકુમારીનો હાથ માગે. તો એ કહે છે કે ઠીક છે, તને આટલી જ રાજકુમારી સાથે લગ્ન કરવું છે તો અમારી 3 શરત છે. એમ કરીને અભયકુમાર 3 શરત મૂકે છે. કે એ કહે છે કે તું એક રાતમાં રાજગૃહ ફરતે આખો ફરતે ગઢ બંધાવી દે. પછી વૈભારગીરી ઉપર સીધી ઉપર સડક બંધાવી દે. અને ગંગા યમુના સરસ્વતીની સાથે ક્ષીર સમુદ્રનું પણ, ક્ષીર સમુદ્ર એટલે ક્યાં છે ત્યાં એનું જલ પણ સાથે લઈ આવ. અને આ 3 એક જ રાતમાં થવું જોઈએ. એટલે હા, that was impossible all the things to do. કે એ બધું કરીશ તો મહારાજા ચોક્કસ પોતાની કન્યાનું લગ્ન તારી સાથે કરી આપશે. આ બધું ઇમ્પોસિબલ છે. કોના માટે? મનુષ્ય માટે, દેવ માટે નહીં. દેવ પાસે તો વૈક્રિય રબ્ધિ હોય, જ્યાં જવું હોય ત્યાં એક ક્ષણમાં જઈ શકે. એટલે આ બધું મિત્રદેવના સહાયથી આ 3 કન્ડિશન આ મેતારજ કુમાર પૂર્ણ કરે છે. અને રાજા પણ એના પ્રભાવથી પ્રસન્ન થાય છે. એની શક્તિ, પ્રભાવ કેવા સુપ્રભાવશાળી છે. અને પોતાના કુંવરીને પરણાવે છે. રાજકુમારી પરણે છે એટલે ઓબ્વિયસલી ઓલી જે બીજી 8 છોકરીઓ હોય છે એ પણ એની સાથે આવે છે. અને હવે આ મેતારજ 9 સ્ત્રીઓ સાથે પોતાના હોય તો ત્યાં જ, અહીંયાથી ચાંડાળમાં પાછો નથી આવતો, પોતાના શ્રેષ્ઠીના જ ઘરે રહેતો હોય છે. અને ત્યાં જ એ ભોગ ઉપભોગમાં એકદમ વ્યસ્ત થઈ જાય છે. 9 સ્ત્રીઓ સાથે આનંદમાં દિવસો વિતાવે છે. આવી રીતે 24 વર્ષ વીતે છે. 24 પછી પ્રભુવીર પાછા રાજગૃહમાં આવે છે અને ત્યાં સમોસણ રચે છે. સમોસણમાં શ્રેણિક રાજા અને નગરજનો આવે છે એમની દેશના સાંભળવા. તો ત્યાં આ મેતારજ કુમાર પણ પ્રભુની દેશના સાંભળવા આવે છે. અને હવે એનો કાળ પાકી ગયો હશે
તો દેશના સાંભળતા મેતારજ કુમારને વૈરાગ્ય જાગે છે અને એ આ નવે પત્નીઓને છોડી સર્વ ભોગોને છોડી અને શું થાય છે, પ્રભુ પાસે દીક્ષા લઈ અને પોતાનું આત્મકલ્યાણ કરે છે. હવે મેતારજ મુનિ થયા છે, એકદમ દ્રઢ વૈરાગ્ય છે, આકરો તપ કરે, આવી રીતે ઘણા વર્ષો જાય છે અને ઘણા પરિસહ, ટાળ, તડકો, ભૂખ, પ્યાસ બધા પરિસહ સહન કરે છે અને એકાકી વિતકાટ વનમાં વિચરે છે. આવી રીતે અને માસખમણ ઉપર માસખમણના તપ કરે. એક વખત આટલું બધું તપ કરતા કરતા એક નગરથી બીજા નગરે વિચરતા વિચારતા શું આવે છે, એ આવે છે અહીંયા રાજગૃહી નગરીમાં. અહીંયા એક વાત બધા જુએ છે કે પ્રભુ જ્યારે દીક્ષા લે છે ત્યારે કોઈ જાતપાત નથી જોતા. એવું નથી કે ક્ષત્રિય કુળનો હોય તો એને જ દીક્ષા આપી, કે બ્રાહ્મણનો કુળનો હોય તો એને જ દીક્ષા આપી. આ તો મેતાર કુમાર ચાંડાળ, હવે તો બધાને ખબર છે કે એનું કુળ કયું છે, ચાંડાળ, પણ તો પણ પ્રભુએ એને દીક્ષા આપી છે. એટલે પ્રભુના શાસનમાં જાત પાત ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ત્યારના કાળમાં જ્યારે મહાવીર પ્રભુ થયા ત્યારે આ બ્રાહ્મણોનું એટલું બધું વર્ચસ્વ હતું. ત્યારે યજ્ઞ, યાગ, પછી એવી જ રીતે આ બધું યજ્ઞમાં હિંસા વગેરે એટલી બધી વધી ગઈ હતી. એવો ત્યારે જમાનો હતો. ત્યારે આ મહાવીર સ્વામીએ એક તો આ મેતારજ મુનિને દીક્ષા આપી, એટલે કોઈ પણ વ્યક્તિ પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે. ચંદન બાળાને દીક્ષા આપી, બીજા સ્ત્રીઓને દીક્ષા આપી, એટલે સ્ત્રીઓને પણ પોતાના આત્મકલ્યાણ કરવાનો એટલો જ હક છે. આ ત્યારે પ્રભુએ સિદ્ધ કર્યું. તો હવે આ આવી રીતે આ જુએ છે બધા લોકો પણ કેવા મેતારે મુનિ પોતાનું તપ અને કેવો માસ શમણના પારણે માસ શમણ કરી રહ્યા છે. અને એક વખત આ મેતારે મુનિવર આવે છે અહીંયા રાજગૃહ નગરીમાં અને પોતાના માસ શમણના પારણે એ નીકળ્યા છે. રસ્તામાં એક સોનીનું ઘર આવે છે. આ સોની રોજ સોનાના જવલા ઘડતો. જવલા એટલે એ પણ કોના માટે? શ્રેણિક રાજા માટે. આ શ્રેણિક રાજા રોજ જ્યારે જિનેશ્વર પ્રભુની પૂજા કરવા જઈએ, આપણે એક કીધેલું છે કે પ્રભુની પૂજા તમે ઉત્તમોત્તમ દ્રવ્યથી કરો. એટલે આપણે ચોખાથી સાથીઓ કરીએ તો આ રાજા છે તો એ રોજ 108 સોનાના જવથી એ સાથીઓ કરે અને એ સોનાના જવલા રોજ ઘડવાનું કામ આ સોની કરતો હતો. અને રોજ એ જ્યારે ટાઈમ થઈ જાય એ ટાઈમે એનો જે રાજદૂત હોય, જે રાજાનો સર્વન્ટ હોય, એ આવી અને આ જવલા લઈ જાય. તો અહીંયા પણ એના ઓલમોસ્ટ બધા જવલા સોનાના થવા આવ્યા હતા અને ત્યારે જ આ મેતાર્ય મુનિ પોતાના માસ છમણના પારણે ધર્મલાપ કરી અને અહીંયા સોનીના આંગણે પધારે છે. સોની પણ ભાવવાળો હોય છે. એ જુએ છે કે મારા ઘરમાં હમણાં સૂજતો આહાર છે, મોદક હમણાં તાજા જ બન્યા છે ને આવ્યા છે આ મુનિવર, તો અંદર જઈ અને એ મોદક લઈ આવે છે અને એ મુનિને વોરાવે છે. મુનિ પણ ત્યાંથી વોરાવીને હવે નીકળે છે અને ત્યારે એ પાછો પોતાના કામ ઉપર બેસે છે. એ તો જવલા બનાવતો ઘડતો હોય છે અને ઓલમોસ્ટ મેં કીધું 108 જવલા થવા આવ્યા હોય છે, એકાદ બે બાકી હશે. અને જુએ છે તો જવલા નહીં. હવે જ્યારે આ અંદર ગયો હોય છે મુનિ માટે આહાર લેવા માટે, તો ત્યાં બહાર આંગણું હોય છે જ્યાં આ બેસીને જવલા કરતો હોય છે અને એ આંગણામાં એક વૃક્ષ હોય છે અને એ વૃક્ષ ઉપર એક ક્રૌંચ પક્ષી બેઠો હોય છે અને એ ક્રૌંચ પક્ષી આ ઉપર તડકો આવે છે ઓલા જવલા ઉપર, એટલે ઓલા ચમકે છે. એટલે એને થાય છે કે આ સાચા ચોખા છે. એટલે પક્ષી છે એને કેટલી ખબર પડે, એટલે એ એને જે સોનાના જવ જે ટીપી રાખ્યા હોય છે એ શું કરે છે? ખાઈ જાય છે. કોણ? ઓલો ક્રૌંચ પક્ષી. હવે આ આખી જે પ્રોસેસ હોય છે એ મેતારજ મુનિ ત્યાં જ ઊભા હોય છે, એટલે એ પણ જુએ છે કે આ જવલા કોણે ચણ્યા છે? આ ક્રૌંચ પક્ષી ચણી ગયો છે.
પણ એ કઈ બોલતા નથી, એ ત્યાંથી ભિક્ષા લઈને ચાલે છે. અહીંયા સોની આવીને જુએ છે કે જવલા તો છે નહીં, બીજો કોઈ આવ્યો નથી, હું ખાલી 2 મિનિટ માટે અંદર ભિક્ષા લેવા ગયો છું, તો આ જવલા જાય ક્યાં? એને શંકા પડે છે કે જરૂર આ મુનિ આ જવલા લીધા છે, આ કોઈ મુનિના વેશમાં કોઈ ચોર છે. એમ કરી એને દોડી અને મેતારે મુનિ પાસે જાય, એને અટકાવે છે અને એમને કહે છે મારા જવલા પાછા આપી દો, હમણાં જ રાજદૂત આવશે જવલા લેવા માટે, હું એને શું જવાબ આપીશ કે તમારા સિવાય અહીંયા બીજું કોઈ આવ્યું નથી. હવે મેતારજ મુનિને ખબર છે જવલા ક્યાં ગયા છે. આ ક્રૌંચ પક્ષી ચણી ગયો છે. આ સોની કે છે ખોટી વાત નથી, જવલા નથી, પણ ક્યાં ગયા છે? આ ક્રૌંચ પક્ષીના પેટમાં. જો હમણાં હું એને કહું કે આ ક્રૌંચ પક્ષી ચણ્યો છે તો શું કરશે? એને મારી નાખશે અને મારીને એના પેટમાંથી કાઢશે, એટલે આ પક્ષીની હત્યા થશે. એટલે એ મૌન રહે છે. જે શાસ્ત્રમાં કીધું છે સત્ય પણ એવું સત્ય બોલો. હવે એમ નહીં કે અમે તો સત્યનું આ છે એટલે અમે તો બોલી કાઢીએ, કેવી રીતે ખોટું બોલીએ? નહીં, સત્ય પણ એવું બોલો કે જે બીજાને હાનિકારક ના હોય, એ તો મૌન રહો. અને અહીંયા મેતારજ મુનિ એ ક્રૌંચ પક્ષીનો જીવ બચાવવા માટે મૌન રહે છે. સોનીએ તો એને આંતર્યા છે ને એ જવાબ નથી આપતા કે ક્યાં ગયા. એટલે આપણે કોઈને પૂછીએ ને જવાબ ન આપે તો આપણને ઓર ગુસ્સો ચડે. તો એને તો ઓર ગુસ્સો ચડે છે કે તમારી સિવાય કોઈ આવ્યું જ નથી, ગયા ક્યાં જવલા? કે ધરતી ગળી ગઈ? કે તમે કેમ જો સાચું બોલતા નથી? અને કે મુનિના વેશમાં ઠગ છો વગેરે ખૂબ બોલે છે. પણ મેતારજ મુનિ ત્યાં સમતા ધારણ કરે છે, કશો ઉત્પન્ન આવતા નથી કે મારા પ્રાણ બચાવવા માટે હું બીજાના પ્રાણ જાય એવું નહીં કરું. અને આ આટલું બધું એને કે છે તો પણ આ સોની એટલે જવાબ નથી આપતા. એટલે સોનીને ખૂબ ગુસ્સો ચડે છે અને ગુસ્સોમાં ત્યારે પોતે શું કરીએ એનો ભાન રહેતો નથી. એટલે એ કે છે કે જ્યાં સુધી તમે સાચું નહીં બોલો એ પકડીને લાવે છે અને એ ચામડા ઉપર તમે ઓલું જવલા ટીપો. એટલે શું કરે છે? એ ટીપવા માટે એક ચામડાનો મોટો ટુકડો પડ્યો હોય છે, એને પાણીમાં બરાબર પલાળે છે અને પછી ત્યાં મેતારજ મુનિને ફૂલ તડકામાં ઊભા રાખે છે. તડકા પણ એ ગોચરીનો ટાઈમ એટલે બપોરનો મધ્યાહનનો ટાઈમ હોય, સૂર્ય ફૂલ ઉપર હોય, ત્યાં ઉપર રાખે છે અને ઓલો જે ચામડાનો પટ્ટો ભીનો હોય એના મસ્તક ઉપર કસકસાવીને બાંધે છે. અને ત્યારે પાણી વાળો હોય છે. પછી જેવો એ તડકામાં સૂકતો જાય છે તો એ ટાઈટ થતો જાય છે, એની ગ્રીપ એકદમ વધતી જાય છે. અને એટલી બધી ગ્રીપ વધે છે એ સોનીને એમ કે તું થોડીક વાર એને આવી પનિશમેન્ટ આપીશ તો સાચું બોલશે. પણ એને તો ઠામ લીધું છે કે હું મારા પ્રાણ જશે પણ હું આ પ્રાણીની રક્ષા કરીશ. અને એકચ્યુઅલી એમને એટલી બધી પરિસહ આપે છે, એટલું બધું એમને માથા ઉપર ભીસ ટાળે છે, એમની મગજની નસો ખેંચાવા લાગે છે, એમની આંખોના ડોળા બહાર આવે છે, આખું લોહી લુહાણ થાય છે, પણ એ તો સમતામાં જ રહે છે. એ કહે છે કે કેટલા બધા મુનિવરો માના પહેલા ભૂતકાળમાં અત્યંત મોટા મોટા ઉપસર્ગો સહન કરીને મોક્ષે ગયા છે. ગજસ કુમારને પણ યાદ કરે છે. સ્કંદક કુમાર, એની સ્ટોરી હવે આવશે, એમને પણ એટલા જ ઉપસર્ગ સહન કર્યા છે. ગજસ કુમારની યાદ છે ને? એમના માથા ઉપર એમના સોમિલ સસરાએ પાઘડી બાંધી. પાઘડી એટલે શું? આવી રીતે કરીને એમાં ગરમ અંગારા ભર્યા હતા. તો એવા બધાના એ યાદ કરે છે કે કેવી ક્ષમા રાખી અહીંયા, કે હું પણ આ જે કરી રહ્યો છે એ મારા જ કર્મનું ફળ છે, એ તો ખાલી નિમિત્ત છે. મેં પૂર્વે કોઈ આવા કર્મો કર્યા હશે તેનું મને આ ફળ મળી રહ્યો છે. કે આ પક્ષી પણ નિર્દોષ છે, સોની પણ નિર્દોષ છે, જે થઈ રહ્યું છે એ મારા કર્મના લીધે. અને બધા સર્વજીવોને ખમાવે છે. અને આવી રીતે એ કરતા કરતા ત્યાં શું થાય છે? એ કાળધર્મ પામે છે. કારણ આટલી બધી જ્યારે એના ઓલા જોરથી ભીંસાય છે તો શું થાય છે? એ ત્યાં કાળધર્મ પછી પામે છે. પહેલા તો એમના ઘાતી કર્મ તૂટે છે. ગૌજસ કુમારની જેમ સેમ કેવળ જ્ઞાન પ્રગટે છે અને થોડી વારમાં જ પ્રાણ ત્યાગ થાય છે.
જેમને અંતકૃત કેવળી કહેવાય, આ ગજસ કુમાર, મેતારજ મુનિ વગેરે, કે કેવળ જ્ઞાન થઈ અને એક મૂળ અંતર્મુહૂર્તની અંદર જ એ લોકો શું થાય છે, મોક્ષે સિધાવે છે. હવે અહીંયા શું થાય છે, આ બધું ઓલા આ તો ભાઈ ત્યાં જ ઉભા હતા સોની, એને તો એમ કે હું થોડીક વાર એને પનિશમેન્ટ કરીશ તો એ પોતે સાચું બોલી અને મારા જવલા આપી દેશે, આટલું બધું થશે તો એને પણ ખ્યાલ નહોતું. તો ત્યારે એક બાઈ આવે છે અને આવી આંગણામાં લાકડાનો ભારો લઈને આવે છે. ત્યારે તો બધો ચૂલા પેટાવવા માટે લાકડા હોય અને એ ઝાડ નીચે જોરથી નાખે છે, વજન હોય એટલે હાશ કરીને નાખે છે નીચે. હવે એ જ્યારે અવાજ થાય છે તો ક્રાઉચ પક્ષી તો જવલા ચડી અને આરામથી સૂઈ ગયો હોય છે. તો એ ક્રાઉચ પક્ષી જાગી જાય છે, ઓલો અવાજ થાય છે, જાગી જાય છે અને એ બધું ચરક કાઢે. તો હવે ઓલા જવલા તો કે અનાજ હોતા નથી, એઝ ઇટ ઇઝ પડ્યા હોય છે, એટલે ચરકમાં એ જવલા નીકળે છે અને નીકળે છે ઉપર સૂરજ તો તપતો જ હોય છે, એટલે એ ચરકમાં એ જવલા શું થાય છે, ચમકે છે. અને આ જુએ છે સોની કે આ જવલા તો આ પક્ષીના ચરકમાંથી નીકળ્યા છે, એટલે એને એની ભૂલ સમજાય છે કે મેં કેટલી મોટી ભૂલ કરી દીધી ને કેટલી ક્રૂરતા બતાવી, અને એને ખૂબ પશ્ચાતાપ થાય છે. હવે તો એ તો વકાળ કરી ગયા હોય છે કે ઉતાવળમાં સત્ય જાણ્યા વિના, એટલે જ કોઈ વખત આવી ઉતાવળ નહીં કરી, પોતે કેટલો અનર્થ કરી ગયો છે. એટલે અહીંયા એ કહે છે કે એ પણ ત્યાં પ્રભુ મહાવીર પાસે જઈ એમના એ રજોરણે, એટલે એ પણ પોતે સંયમ ગ્રહણ કરે છે, એટલે કે મારા લીધે જ આ થયું છે. એટલે આવી રીતે આ અહીંયા મેતારજ મુનિ કે આવી આ ગજસ કુમાર મુનિ, મેતારજ મુનિ, અહીંયા આ મેતારજ મુનિ તો કેવળ પોતાના ઓલા પક્ષીનો જીવ બચાવવા માટે, આપણે ધર્મઘોષ મુનિની સ્ટોરી કહી હતી કે જે કીડીઓની હાર એમને બચાવવા માટે એમણે કડવા તુંબડીના બધા શાકનો આહાર પોતે કર્યો અને ત્યાં એ મરણને શરણ થયા. અત્યંત વેદના ઉપરી. અહીંયા આ એક ક્રાઉચ પક્ષીને બચાવવા માટે આ મેતારજ મુનિએ ક્ષમતા ધારણ કરી પોતાના પ્રાણનો ભોગ આપ્યો. તો આવી બધી કથાઓ અહીંયા આપણા જૈન ઇતિહાસમાં ભરેલી છે. બધા આત્માઓને અત્યંત વંદન. અને અહીંયા જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છામી દુઃખના. આપણા જે એક્ઝેક્ટ 4 વાગે પત્યું છે. નેક્સ્ટ ટ્યુઝડે ના આપણે મળશું. જોઈએ હવે નેક્સ્ટ ટ્યુઝડે ના શું લઈએ છીએ, પણ આટલી સુંદર સુંદર કથાઓ આપણે અહીંયા આપી દીધી છે. બધાને જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર મિસ, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. જય જિનેન્દ્ર.